પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે, અલ્પ સમય કી દો મનુકુળમાં વાસજો, ગુપ્ત જરણ દઈ વિરસના વહેતા કરી, ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું, આંખે રસ બિના તમને ભાળિયા, અનુભવ નંદન વનના વિરલ વિહારીજો, બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે ચડે, શુષ્ક જીવન સારી તાપુરમાં સંસારીજો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, મેં ગરુડામ ઉરમરુ ક્ષેત્રમાં, ટૌકી સ્વર્ગીય રૂડારાગમલ્લારજો, નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં, કીધા અમને ઉન્નત અધિક ઉદારજો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું, વિસ્મૃતિનો ક્ષણ એક નથી અવકાશજો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. વિસ્મૃતિનો અવકાશ જ નથી ત્યાં સ્મરણ કરવાની ક્યાં વાત આવી? જૂઠાભાઈના દેવીલે વખતે કૃપાલદેવ વાત કરેલી, ઓહો રાજચંદ્ર દેવ, રાત દિવસ તારું સ્મરણ છે, પછી ભૂલવાની ક્યાં વાત છે? આત્મા આત્મા આત્મા, રાજ રાજ રાજ. પ્રશ્ન એ છે આજનો, આમ તો આપણે પ્રશ્નોત્તરી બપોરે રાખીએ છીએ, પણ બે ચાર જગ્યાએથી એ પ્રશ્ન આવ્યો છે એટલે સત્સંગ રૂપે જ કરી નાખીએ આપણે. ધન્યરે દિવસમાં કૃપાળુદેવે લખ્યું છે કે તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ રે. એટલે ઘણી જગ્યાએ ઘણા વર્ષોથી આ એક વિકલ્પ થાય કે આ બાજુ કૃપાળુદેવ એમ કહે છે હું મહાવીર છું, વિદ્યમાન વીર છું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમારાને વિતરાગમાં ભેદ નથી, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, અને આ બાજુ દેહ એક ધારે. તો આમ ઉપલક દૃષ્ટિએ જોવા જાય તો વિરોધાભાસ જેવું લાગે, આપણી બુદ્ધિમાં બેસે નહીં. એટલે પણ મૂળ અમુક સિદ્ધાંતની વાત હોય એ ઉપદેશબોધ પરિણમે નહીં ત્યારે ત્યાં કેમ બેસે? અને બીજું, આ ધન્યરે દિવસ આ હો કૃપાળુદેવે પોતાની આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધમાં લખ્યું છે. એના બે ભાગ છે, સંવંત 43થી સંવંત 53 અને 53 પછી. ત્યાં સુધીમાં શું છે શરૂઆતમાં કે 1931 આમ થયું, 1940 અદ્ભુત વૈરાગ આવ્યો, કારમો ઉદય આવ્યો, અને પછી 43થી 53ના 10 વર્ષ કે 10 વર્ષે રે ધારા ઉલસી મટ્યો ઉદય કર્મનો ગર્વ રહે. એટલે ઉદય કર્મને લીધે કૃપાળુદેવ સંસારમાં ફસાયેલા, પૂર્વ કર્મને લીધે, જેમ બધા તીર્થંકર ફસાયેલા એમ. ભોગાવલી કર્મનો ઉદય હોય, સંસાર બાકી હોય, એ ઋણાનું બંધ ચૂકવવાનું હોય. જો ન ચૂકવે, કૃપાળુદેવે લખ્યું છે જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થાય એ અમારે અલ્પકાળમાં પૂરું કરીને દેવું પતાવી દેવું છે. એટલે ફરીવાર પાછું આવવું ન પડે. ચોગતિ ચોપડા ચવનના ચૂકવીને છૂટા થવું છે, નહીં તો પાછો અવતાર લેવો પડે. સવારે વાત આવેલી જાતિ સ્મરણ જ્ઞાનમાં કાલે કે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર,
અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એટલે ઘણીવાર જ્ઞાનીની એવી અગમ્ય વાત હોય, આપણને સમજાય નહીં. અને એમાં પાછો આપણે જે કુળમાં જન્મ્યા હોય એ કુળના પણ ખ્યાલ હોય સામાન્ય રીતે. એટલે શરૂઆતમાં તો એ ખાલી સમજણ હોય, પછી બુદ્ધિ હોય, પછી એ શ્રદ્ધા તરીકે ગાઢ થઈ જાય, અને પછી આગ્રહમાંથી કદાગ્રહ થઈ જાય. જ્ઞાની મળે તો પણ સામાન્ય રીતે બધાને એવું જૈનેતરમાં બધાને થતું હોય આવું. એટલે કોઈ ભાઈએ બ્રહ્મચારીજીને પ્રશ્ન પૂછ્યો. એટલે આ પ્રશ્નના અનુસંધાનમાં આવી સિદ્ધાંતની વાત હોય કે એક બાજુ ગોપાલદેવ આમ લખે છે કે લિખિતન ઓમ શ્રી મહાવીર, અમે પરમાત્મા, તો પરમાત્મા પછી અવતાર લેતા હશે? તો કે ના, આ કાળમાં તો મોક્ષ છે નહીં. પહેલાં આપણે સમીકરણ મૂકી દીધું, માંડી લીધું ક્યાંકથી વાંચી આવે એટલે, કે કાં તો કોકે આપણને કહી દીધું એટલે, કાં તો આપણે આપણી બુદ્ધિથી અને આપણી જેવા બીજાની બુદ્ધિથી નિર્ણય લઈ લીધો કે આમ હોય. એટલે પહેલાં મૂળમાં રકમ જ ખોટી હોય એટલે સરવાળો ખોટો જ આવે. અને જ્ઞાન વ્યવહારમાં તો વાંધો નહીં, બધું ખોટું જ છે અનંતકાળથી. એટલે ખાસ કંઈ નફાનો વેપાર કર્યો નથી એટલે નુકસાન જાય એવું જ નથી, તળિયે જ બેઠો છે. પણ આમાં આવું થાય અને એને લીધે જો શ્રદ્ધામાં કચાશ આવે તો જીવ અટકી જાય પછી. એટલે કોઈક ભાઈએ પ્રશ્ન પૂછ્યો એટલે બ્રહ્મચારીજી જવાબ આપે છે, તીર્થ શિરોમણી શ્રીમદ રાજચંદ્ર આસામ અગાસ્તી લિખિતન સત્પુરુષના ચરણ કમળની સેવાનો ઈચ્છક દાસાનું દાસ બાળ ગોવર્ધનના જય સદગુરુ વંદન સ્વીકારવા વિનંતી, તારીખ 17મી જૂન ઈસવીસન 1944, સંવત 2000નો પત્ર છે આ. એટલે આપણે આમાંય લાગુ પડે એવું છે. એટલે કહે છે કે તમને શંકા રહે છે ને આમ તેમ. રહે જ શંકા, જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી શંકા તો રહેવાની જ નહીં. એટલે એ એકાંતે એમ ગુનો સમજીને આપણે છુપાઈ નથી ફરવાનું કે ના મને શંકા નથી. એમ શંકા તો છે જ નહીં, શંકા નથી તો સમકી દીજીએ આપણે, તો નિર્ભય થઈ જાય. એટલે પહેલાં એ નક્કી કરી લેવાનું કે શંકા તો છે જ મને, શંકા નથી તો આ પ્રશ્ન ઊભો જ ન થાય. અને શંકા હોય જ ને, અનંતકાળથી છે તો એમ કેમ રાતોરાત મટી જાય. એટલે કહે છે પછી કે તેનો ઉત્તર હું યથામતી લખતા પહેલાં જણાવવાનું જરૂરનું છે કે આવા સિદ્ધાંત બોધરૂપ પ્રશ્નો સમજવા, નિર્ણય કરવા પ્રથમ ઉપદેશ બોધની ઘણી જરૂર છે. 5 ઇન્દ્રિયોના ઠેકાણા નથી, વિષય કશાયના ઠેકાણા નથી, અને જીવને અગુરુ લઘુ આત્માની વાત કરવી છે તો એ વાંચન શ્રવણ થાય, મનને ન થાય ને પ્રગમે તો નહીં જ. આ સિદ્ધાંત છે અધ્યાત્મનો. ગીતાના 16મા અધ્યાયમાં અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે આવી બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે એટલે જીવ ગાંડો ગેલો થઈ જાય છે પછી. એટલે ખાલી શુષ્ક જ્ઞાનમાં રહ્યો તો આવું પરિણામ આવે છેલ્લે. એટલે કાં સંશય થાય કાં વિકલ્પ થાય. 693માં ગોપાલદેવ લખ્યું છે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. ભક્તિ માર્ગ ઘણા પ્રકારથી મનન કરતા ગોપાલદેવ 201ને છેલ્લી લાઈનમાં લખે છે અમે આ નિશ્ચય ઉપર આવ્યા છે કે આ કાળમાં તો ભક્તિ જ, બધા કાળમાં જ ભક્તિ, આ કાળમાં તો ખાસ મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગોપાલદેવે લખ્યું 380માં. તો પણ હવે આપણી બુદ્ધિ જ્યાં સુધી સંતોષાય નહીં અને આપણે જ્ઞાનીની દશા ઓળખવાની પ્રયત્ન કરતા હોય અને શુભમાં રહીએ તો વાંધો જ નથી. પુણ્યનું કારણ છે, આપણે તો ઓળખવા છે. હું તમને ઓળખતો નથી, હું મને નથી ઓળખતો, તો મારે તો ઓળખાણ કરવી છે, તો વાંધો જ નથી કાંઈ. શાસ્ત્રના ગમે તેવા પ્રશ્નો આપણને ઊભા થાય અને જ્ઞાનીના વચનને આધારે આપણે કેડીએ ચાલતા જઈએ તો કાંઈ નિષેધ છે જ નહીં. આ સ્વાધ્યાય તપ છે. એટલે એ રીતે આ પ્રશ્ન કોઈ પૂછ્યો છે તો એ કંઈ એકાંતે નિષેધિત નથી. આ વાંચ્યું ને નથી સમજાતું તો બધું કેવી રીતે સમજે? જે ભવના સાધના અને યુગો પછી જ્ઞાનીને સમજાણું એ આપણને 5-15 વર્ષમાં કેમ સમજાઈ જાય? એટલે લખે છે કે સિદ્ધાંત બોધના પ્રશ્નો સમજવા, નિર્ણય કરવા પ્રથમ ઉપદેશ બોધની ઘણી જરૂર છે. ઉપદેશ બોધ પરિણામ ન પામ્યો હોય એટલે જેને આ સંસાર અસાર, અશરણરૂપ જન્મ મરણના દુઃખથી ભરેલો, તેમાં કાંઈ સુખ નથી એમ જાણી વહેલામાં વહેલી તકે તેથી મુક્ત થવાનું આવું જ કરવું છે એવું ન થયું હોય તો એને સિદ્ધાંત બોધ પરિણામે નહીં. કાળ જાળ વૈરાગ્ય જોઈએ. પહેલાં તો ગોપાલદેવ કહેતા અમારા અંગમાં એવો વૈરાગ છે કે અમારી બાજુમાં કોક આવે એને દીક્ષા લેવાનું મન થઈ જાય. આકરો વૈરાગ એમ શબ્દ વાપર્યો છે, અમારે આકરો વૈરાગ વર્તે છે. નહીં તો આવી દાજ ન જાગી હોય ત્યાં સુધી અરૂપી એવા આત્મા સંબંધી વાતો, આ બધી ગોપાલદેવની અગમ્ય દશા. તો પોતાના આ પત્ર ધન્યર દિવસ ગોપાલદેવ કોઈને લખ્યો નથી, પોતાના અંગત દશાના વિચારો જે ઉગ્યા
એ ડાયરીમાં ટપકા હોતા એ ડાયરીમાંથી આ મળ્યું છે. એ પેઢી ઉપર એક હતા. ગાંધીજી લખે છે કે ઘણીવાર 50,000 હજારનો ધંધો કર્યો હોય એ વેપાર હજી હું વિચારમાં હોય કે આ મોટો ગ્રાહક ગયો એમ, તો કે રાયચંદભાઈ કવિ ડાયરીમાં ટપકાવતો હોય ક્યાંક આત્માની વાત. એટલે એમાંથી આ એક આ છે, આ ધન્ય દિવસ આ હો પોતાની દશાનું. એટલે કહે છે કે જ્યાં સુધી આવું ન થયું હોય, આત્મે જ આ ભાવમાં કરી લેવું છે એવી દાદ ન જાગી હોય, ત્યાં સુધી અરૂપી એવા આત્મા સંબંધી વાતો કરે કે સાંભળે અથવા જ્ઞાનીના અંતર પરિણમનની નિશ્ચયની વાતો પકડે તો અજાણી ભાષાનું ગીત સાંભળ્યા જેવું છે. એટલે એને અવાજ સંભળાય છે, કઈ ભાષાને શું છે, અજાણી ભાષાનું ગીત છે. એટલે મર્મ પકડાય નહીં કંઈ, અને મર્મ પકડાય નહીં તો સમજાવણ ઉપકરશો. એટલે કે અજાણી ભાષાનું ગીત સાંભળ્યા જેવું છે. કંઈક કર્ણપ્રિય લાગે, કાનને ગમે, પણ ભાવ સમજાય નહીં. એટલે મારે તમારે, એટલે બ્રહ્મચારીજી આ મુમુક્ષુ જિજ્ઞાસુને લખે છે કે મારે ને તમારે બંને વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિની હાલ જરૂર છે. એટલે પહેલાં પાત્રતા કેળવો, બધું સમજાતું જશે, તોય પછી સમજાવે છે પાછા. મારે તમારે બંને વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિની હાલ જરૂર છે, અને વૈરાગ્યાદિ કારણોથી વિચારની નિર્મલતા થતાં થતાં સહજમાં સમજી જવાશે બધું, એવી દશા પ્રાપ્ત થવાનું જ્ઞાનીએ નિર્ણય લીધો છે. ઉપદેશબોધ પરિણમશે, એટલે સહેજે સહેજે સિદ્ધાંતબોધ પરિણમશે. પછી પ્રભુશ્રીજીને ક્યાં વાંચતા લખતા ખાસ આવડતું હતું? આ ઉપદેશામૃત એ તો બ્રહ્મચર્યજીએ લખ્યું છે. પ્રભુશ્રી ખાલી બોલ્યા જ છે, અને બોલે એટલે આખું એક વાક્ય બોલ્યા જ નથી ક્યારે પ્રભુશ્રીજી. કરતા ક્રિયાપદના ઠેકાણા જ ન હોય. એટલે મગન પપ્પા દાખલો આપતા એ જમાનાનો કે પતરાળું હોય ને, પહેલાંના જમાનામાં પતરાળામાં જમતા, મોટા મોટા પાંદડા હોય, એની પતરાળી 3 પાંદડા 4 પાંદડા ભેગા કરીને એમાં થાળીમાં જમણવાર હોય. આ આંબલીના પાંદડાના પતરાળા કર્યા છે બ્રહ્મચારીજીએ. પ્રભુશ્રીજી બોલે એ આંબલીના આવડા પાન હોય 1 સેન્ટીમીટરના, એ ભેગા કરીને પતરાળું કર્યું છે અને ઉપદેશામૃત લખાણું છે. પ્રભુશ્રી ઘણીવાર વ્યાખ્યાન આપે એટલે વાંચન 2-3 કલાક આપે, 20 દુઆ વિશે, ઘણીવાર 10 મિનિટમાં વયા જાય કે ચાલો ગાવા માંડો બધા અપૂર્વ અવસર. એટલે એવું નિયમિત રીતે કુપોલ ના જ પડેલ હતી, મુનિ વ્યાખ્યાન કરવું નહીં, કરવું પડે તો સામેવાળાને સમજાવવાની કોશિશ કરજો, ન સમજે તો પછી આ ભાવથી કરજો. તો પછી એક ગોમટસરની વાત આવે, સમયસરની વાત આવે તો કે હા, મૂળાચારની વાત આવે તો કે આ અમને સમજાય છે કે આત્મા શાખ પૂરે છે કે કેમ, ઉપદેશબોધ પરિણમી ગયો હતો. જે વસ્તુ બ્રહ્મચારીજીને બધા આગમ વાંચીને નહોતું સમજાવણું, એ પ્રભુશ્રીજીને એ વાંચે ગોમટસરને, પ્રભુશ્રીને સમજાઈ જાય, પછી પ્રભુશ્રી પાછા બ્રહ્મચારીજીને સમજાવે કે આનો અર્થ આમ થાય. હિન્દી ક્યાંથી આવડે? ગુજરાતી જ નહોતું આવડતું હતું. આમે બધા શ્લોક એવા અઘરા છે ગોમટસરના, એમાં વચનામૃત જેટલા 2 ભાગ થાય, જીવકાંડને બધા 648મો શ્લોક ને 7મો શ્લોક ને 700મો શ્લોક ને એવું બધું. એ કેમ સમજે યાર? ગુજરાતીમાં તો હતું જ નહીં, પાછું હિન્દીમાં એ તો કે મને આત્મા શાખ પૂરે છે. એટલે ત્યાં સુધી અજાણ્યા ભાષાનું ગીત સાંભળે એવું લાગે, કર્ણપ્રિય લાગે, ભાવ સમજે નહીં. એટલે મારે તમારે બંને વૈરાગ્ય ઉપશમની જરૂર છે, અને વૈરાગ્ય આદિ કારણોથી વિચારની નિર્મલતા થતાં સહજમાં સમજી જવાય. પછી આ ભાઈને હવે આશ્વાસન રૂપે લખે છે કે તમે પ્રશ્ન પૂછો, તમે આમાં સ્વાધ્યાય કરો છો એટલે સારું જ છે, રસ્તો તો સાચો જ છે, પણ માથે કોક હોય તો જલ્દી પહોંચે, આમાં કદાચ ફંટાઈ જાય જીવ. એટલે લખે છે હાલ તો આપની શંકા દૂર થાય કે ન થાય, હું તમને જવાબ લખું છું, તમને ન પણ સમજાય અથવા સમજાઈ જાય, પણ ચિત્ત સમાધાન થવા અર્થે બુદ્ધિને સંતોષ થવા માટે સંભવ છે કે તમને તમારી બુદ્ધિને એમ થશે કે હા મેં અર્થ કર્યો આનો, એટલે હાશ કરો થોડોક થશે, સમજાશે ત્યારે તો સમ્યક દર્શન થશે. એટલે કૃપાળુને કોઈક ઓળખે એ સમકીતી હોય તો જ ને. પ્રભુજી કહેતા તને ખબર પડી ગઈ આ જ્ઞાની છે, અમે બતાવીએ જ કે અમારા ગુરુ એ તમારા ગુરુ, આ જ્ઞાની આ જ્ઞાની. પછી એ તો કહેતા કોઈક વડવાવાળા પોપટલાલ મોહકચંદને ગુરુ માને, જ્ઞાની માને, કોઈક નારના રણછોડભાઈને ગુરુ માને, કોઈક સૌભાગ ચુનીલાલને ગુરુ માને, બધા ત્યારે હતા ત્યાં, કોઈક અમને ગુરુ માને. પછી પ્રભુશ્રીજી કહેતા તું જ્ઞાની થઈ ગયો છો, તને કેમ ખબર પડી આ જ્ઞાની છે? પોતાને પ્રારંભિક ભૂમિકાનું જ્ઞાન થાય પરોક્ષે ત્યારે પ્રત્યેક જ્ઞાનીને ઓળખે ને. આપણા મુમુક્ષતા છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે, સત્પુરુષને ઓળખે. મુમુક્ષતા તો મોહ શક્તિ મૂંઝાય. આપણે ક્યાં મોહથી મૂંઝાય છીએ? આપણે આપણી જાતને પૂછીએ રાત્રે સૂતી વખતે ક્ષમાપના બોલીને, ક્યાં મોહથી? આપણે પૈસા મળે, લક્ષ્મી, અધિકાર મળે, સત્તા મળે, કુટુંબ પરિવાર, આપણે રાજી થાય કે દુઃખ થાય? આપણને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બને આસિસ્ટન્ટ હેડમાંથી તો આપણે દુઃખ થાય. 1 લાખને બદલે 1.5 લાખ મળે આપણે તો આપણે દુઃખ થાય કે ક્યાં પૈસા આવ્યા, કપાળ કૂટીએ આપણે.
આ તો કુપોલદેવ 16મે વર્ષે સિદ્ધાંત લખ્યો છે કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે તો તારો નર દે, તું હારી જવાનો છો. આપણને આ પરિણમ્યું છે. હજી આપણે બુદ્ધિમાં ન ઉતરે. એમ આપણે એમ થાય ને પૈસા જાજા હોય તો ભક્તિ શાંતિથી થાય. મેં મગન બાપાનો સવાલ કરેલો 1996માં કે પૈસા હોય તો શાંતિથી ભક્તિ ભજન થાય. એવું ક્યારે ન થાય મને કે જેમ જેમ પૈસા વધે એમ એમ તું ભક્તિથી દૂર થતો જશે. જેમ જેમ સત્તા વધશે એમ એમ તું ભક્તિથી દૂર થતો જશે. એટલે એ બફમને કાઢી નાખજો. તમારે કમાવું હોય તો કમાવો, કે અહીંયા નહીં આવતા. પણ પૈસા વધે કે અધિકાર વધે એટલે પછી શાંતિથી ભક્તિ થશે. પછી એ તો કહેતા કે અંબાણીને આપણે 20 દુઆ ગાવા આવી શકે અત્યારે? આપણે શાંતિથી ગયા છે હે પ્રભુ કે એને ગાવા છે, એને મોક્ષે જવું છે. એ કેવી રીતે આવે? એ આખી ટ્રક ભરીને સોખડી મોકલે દાનમાં, વેક્સિન મોકલે કોરોનાની. એ 20 દુઆ કેવી રીતે ગાય? કે એને ક્ષમાપના બોલવી છે કેવી રીતે ગાય? એટલે એ હજી આપણને આ જ પરિણામ્યું નથી તો જ્ઞાનીને કેવી રીતે ઓળખાય આપણાથી? પણ બુદ્ધિથી એટલું મનાય તો અધ્યાત્મમાં આગળ વધાય જ, ભક્તિથી આગળ વધાય જ. આ જ રસ્તો છે આપણા માટે તો. પણ તોય હવે પ્રશ્ન ઊભો થયો છે એટલે આપણે આપણી બુદ્ધિથી શુભમાં રહે અને કુપોલદેવને ઓળખવાની કોશિશ કરીએ. એટલે કહે છે કે તમારી શંકા દૂર થાય કે ન થાય, ચિત્ત સમાધાન થવા તે ઘણું ટૂંકાણમાં લખું છું. એ ઉપર વિચાર કરવાથી તમારી બુદ્ધિને જરૂર સંતોષ થવા સંભવ છે. બુદ્ધિ તો એમ થાય હાશ થોડું તો થયું. કુપોલદેવ એમ કે છે તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે. પણ આ કાળમાં મોક્ષ તો છે નહીં. તો પછી એટલે હજી એકવાર જન્મશે. ક્યાં? જૈનને પૂછે કોઈ કુપોલદેવ એટલે તરત જ મહાવિદય કહે. પણ ઓલો હું જૈન છું જ નહીં, અમારા મહાવિદય છે જ નહીં, તો ક્યાં મોકલશે? અમે લુહાર છીએ, અમારામાં મહાવિદય નથી કાંઈ, તો અમને મોક્ષ મળે કે નહીં? અમે સંઘની પંચેન્દ્રિય જીવ છીએ. અમે પાપ પુણ્યમાં માનીએ છીએ, અમારે કર્મ ખપાવવા છે. અમને લોગસ નથી આવડતો તો મોક્ષ મળે કે ન મળે? અમે ભણ્યા નથી. ગાંધીજીને પ્રશ્ન ઊભો થયો ને અભણને મોક્ષ થાય? ગાંધીજી ભણેલા બહુ, એટલે એને પોતે જ લખ્યું છે આત્મકથામાં કે મારે તો હું તો હવામાં જ હતો, કે રાયચંદભાઈ કવિને ન મળ્યો ત્યાં સુધી હું હવામાં અદ્ધર હતો, પછી કે નીચે આવી ગયો જમીન ઉપર. અભણને કેવી રીતે મોક્ષ થાય? હું બેરિસ્ટર થઈને આવ્યો તોય મને હજી નથી સમજાતું, મારે પૂછવું પડે છે મારી જેવડા માણસને. સંકોચાતા અને તોય છેલ્લે પાછા ઓળખી તો ન જ છે. ક્યાં પ્રભુજીએ તો ખુલ્લું લખ્યું છે. પહેલું વચનામૃત બહાર પડ્યું ને એની પ્રસ્તાવના ગાંધીજીએ લખેલી. પ્રભુજીએ ચેક કરી અને રિજેક્ટ કરી કે આ કુપોલદેવને માપવા બેઠા છે, સરપા વાપવા બેઠા, આ ના ચાલે, કે મારા ભગવાનની આશા જ ન થાય. એ આખી પ્રસ્તાવના મારા આગળ છે, લીધી જ નહીં, પછી છપાણી જ નથી. એટલે કુપોલદેવને ઓળખવા સહેલા છે. પરમ કુપોલદેવના દીકરી જવલબેન અગાસ આશ્રમમાં જાય છે, સત્સંગ ચાલુ છે. બ્રહ્મચારીજીને ચાલુ સભામાં પૂછે છે મારા પિતાજીને દેહ છોડ્યા 50 વર્ષ થયા, હવે એને પ્રકાશમાં કોણ લાવશે? જવલબેન પૂછે છે. આપણે બપોરે જવલબેનની વાત કરતા હતા ને, બ્રહ્મચારી જવાબ આપે છે કે કૃપાળુદેવને જે પરમાત્મા તરીકે ઓળખે એને પ્રકાશમાં લાવશે, બાકી બધા ઢાંકવાવાળા સમજવા, એમ જવલબેનને કીધું. જવલબેન હાથ જોડીને ઊભા રહે કે બરોબર છે. એના બાપુજી હતા, બ્રહ્મચારીજીને ભગવાન હતા, રવજીભાઈના દીકરા હતા, સૌભાગભાઈના ભગવાન હતા. એટલે સૌભાગભાઈ પત્ર લખે એટલે લખે પરમાત્મા દેવ શ્રી રાયચંદ્રભાઈ રવજીભાઈની પેઢી, મુંબઈ બંદર. પ્રભુજીના પત્રો છે 44 પત્રો છે તત્કાલ મોક્ષમાં. મુનિ પ્રત્યે છે એમાં 4-5 પત્રો છે ખાલી. એમાં પ્રભુજીના પત્રો લાંબા વિશેષણ લખે, લોગસની ગાથા લખે, તિનાણમ તારિયાણમ જીનાણમ જારેણમ બુદ્ધાણમ બોયગાણમ, તીખું તો લખે. પછી લખે હે રખવદેવ. ઋષભનાથ ભગવાન તો લખતા આવડે નહીં પ્રભુજીને, એ રખવદેવ લખે. એટલે દેવકજી મહારાજ કાઉન્સમાં લખાવડાવે ઋષભનાથ. એ રખવદેવ કોણ? શ્રીમદ રાજચંદ્ર. એ મહાવીર તો એ જ ઋષભનાથ છે ને, એ જ અનંતનાથ છે, એ જ ચંદ્રપ્રભ સ્વામી છે, એ જ સિમંદર સ્વામી છે. હે રખવદેવ. પછી નીચે શું લખે? હું તમારા દર્શનની અભિલાષી દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ સ્વીકારજો. બીજું કંઈ વાત જ નથી લખી. પછી લખે પાછા કે પત્ર લખવાની જહેમત ન લેવી હોય તો ખાલી હાથ પગના લીટોડા કરજો, ખાલી હું તમારા દર્શન તુલ્ય સમજીશ. લેખિતન પાછું દુષ્ટ દાસી લલ્લુ. કુપોલદેવના ગુનામાં જ ક્યાં આવ્યા છે? એ તો સર્વસંગ પરિત્યાગી સાધુ હતા. કુપોલદેવ તો સંસારમાં હતા બહારથી. તો કે અમે સંસારી જોયા જ નથી એને. એટલે વાત કરે છે કે અહીંથી જ હાથીનું પગલું પ્રભુજીજી કહેતા. હવે કૃપાલદેવ
એટલે સામાન્ય રીતે જે પૂછે એટલે જો અહીંયા જ કુપોલદેવ પરમાત્મા હતા, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે બીજા મહાવીર છીએ, અમે બીજા રામ છીએ, તો હવે જ્યાં જાય ત્યાં કુપોલદેવ પહેલાં તો દેહ એક જ ધારીને, ત્યાં ડિગ્રેડ તો થાય જ નહીં. ગ્રેજ્યુએટ થયો એટલે હવે એસએસસીમાં તો આવી જ ન જાય ને, કે 9મા ધોરણનો વિદ્યાર્થી પાસ થઈ ગયો છે ફૂલ્લી, હવે 7મામાં તો ન જ આવે ને. એટલે અહીંયા પરમાત્મા હતા, એટલે જ્યાં હોય ત્યાં કુપોલદેવ પરમાત્મા છે, દેહ ધારે તોય હજી એક ક્યાં ઘણા દેહ ધરે તોય પરમાત્મા જશે, ડિગ્રેડ તો નહીં થાય. પહેલાં તો આ પહેલાં બી રોપાવવું જોઈએ કુપોલદેવની શ્રદ્ધા માટે, કે અહીંથી જ પરમાત્મા હતા, હવે તો જ્યાં હોય ત્યાં ડિગ્રેડ તો થવાના નથી. મહાવિદેહ ગયા હોય, જો જૈન હોય તો મહાવિદેહ મોકલે, વાણિયા મહાવિદેહ મોકલે, તો વૈષ્ણવ ક્યાં મોકલે? વૈકુંઠમાં મોકલે. તો કુપોલદેવે લખ્યું છે 2 જગ્યાએ, 180મા પત્રમાં અને પાછળ ઉપદેશ છાયામાં, કે વેદાંત વિશે આ કાળમાં ચરમ શરીરી કયા છે. વચનામૃતનું પાનું નંબર 691. વેદાંતમાં એમ કહે છે કે ચરમ શરીરી આ કાળે હોય, અને વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વથી કર્મથી મૂકવા માટે જણાવે છે. તો વેદાંત સાચું છે કે ખોટું છે નક્કી કોણ કરે? તમે કે હું? આપણી બુદ્ધિ શંકરાચાર્ય જેટલી છે, ઉપનિષદમાં જે લખ્યું છે આપણે એના અર્થ કરી શકીએ એટલી બુદ્ધિ છે. આપણે કોકનું તો માનવું જ પડશે ને. એટલે આપણે કોનું માનશું? જે કુળમાં આપણે જન્મ્યા હોય એને કોઈક ગુરુજી મળી જાય એનું, કાં તો આપણી રુચિને વાત અનુકૂળ પ્રમાણે કરતા હોય એનું માની લઈએ આપણે. એમ જ થયું ને. અધ્યાત્મમાં સામાન્ય રીતે એમ ફલાણા જીવ એમ કે અહીંયા જાય છે, ફલાણા એમ કે આ દેરાસરમાં જાય છે, એટલે એની રુચિમાં એવું હોય કે આ મને બંધ બેસતું છે. અને કુપોલદેવે લખ્યું છે જે કુળમાં એ જન્મે એ કુળનો જે ધર્મ છે એનો ધર્મ, અને એ કુળના જે ગુરુ છે એના ગુરુજી. તો વેદાંતમાં જન્મ્યો હોય એટલે એને તો આ પ્રશ્ન થયો જ નહીં કાંઈ. આ કાળમાં મોક્ષ ચરમ શરીરી હોય એટલે સર્વકર્મથી મુકાઈ જાય. હવે પ્રશ્ન જે જૈન હતો એને ઊભો થયો કે મહાવિદેહમાં જવું પડે. ઓલાને તો કે અમારા મહાવિદેહ છે જ નહીં, એટલે એને તો વિકલ્પ થયો જ નથી. એટલે આગળ હવે કે મહાવિદેહ ગયા હોય તો અહીંયાથી પરમાત્મા હતા એટલે ત્યાં ડિગ્રેડ તો થાય જ નહીં. ક્ષાયિક સંકિતના ધણી માહવત 30 ગુરુવાર સંવત 1947. પહેલાં એણે લખ્યું કે અજ્ઞાન યોગીપણું આ દેહ ધર્યો ત્યારથી જ નથી, એટલે સંકિત લઈને જન્મેલા ભગવાન મહાવીર પાસેથી. અને ક્ષાયિક સંકેત શુદ્ધ અપૂર્વ આત્મા સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે આજે. એ સૌભાગ્યભાઈને લખ્યું 201માં એણે. તો કોક પાછું એ આવું આ ચર્ચા ચાલતી હતી એટલે આ વાંચન પત્યું પછી ઘાટકોપરમાં એક ભાઈ અભ્યાસી દિગંબર શાસ્ત્રના એ કે આ કાળે ક્ષાયિક સંકેત હોય જ નહીં. તમારી વાત બરાબર છે, તમે જે વાંચ્યું હશે ત્યાં નહીં હોય, પણ આત્માને ક્ષાયિક સંકેત હોય. મેં કીધું તમારે જે બુક વાંચી એમાં ન પણ હોય કદાચ. મેં કીધું તમે શું વાંચો છો? તો કે ગોમટસારનો શ્લોક બતાડ્યો એમને. 648માં ગોમટસારનો શ્લોક છે કે ક્ષાયિક સંકિતનું શરૂઆત તીર્થંકર કેવળી એ દશાના પુરુષ પાસે થાય, અને પછી નિષ્ઠા પણ પરિપૂર્ણતા ચારેય ગતિમાં નરકમાંય થાય. એટલે ઘોડાને ક્ષાયિક સંકિત થાય. કાળની ક્યાં ગતિની વાત છે એમાં તો, કે ચારેય ગતિમાં નિષ્ઠામાં થાય. મેં એ શ્લોક બતાડ્યો એ ભાઈને. પછી ક્યાંક થોડોક હાશકારો થયો એને કે આવું છે. એટલે આપણે વાંચ્યું છે કેટલું, કે આપણે કુપોલદેવ એમ કહેતા હોય સવારે આવેલું કે એક શાસ્ત્ર વાંચતા, એક શ્લોક વાંચતા અમને હજારો શતોનો ભાનથી ઉપયોગ ફરી વળે છે. તો આપણું વાંચન શું છે? આપણને શું ખબર હોય? એટલે કુપોલદેવ પોતે ખુલાસો કરે છે આ સંકિતનો. વચનામૃત 398માં ખંભાતના ત્રિભુવનભાઈ અપાસરામાં જઈને કહ્યા આવે કે આ કાળે ક્ષાયિક સંકિત હોય. એટલે હોબાળો થઈ ગયો કે એવું હોય ક્યારે આ કાળમાં? અને અમે યુદ્ધસ્ય વાર્તા રમ્યા, જે આવી વિરોધાભાસવાળી વાતો એમાં લોકોને બહુ આનંદ આવે અને અધ્યાત્મની ચર્ચા કરી એવું લાગે. એટલે કુપોલદેવ કહે છે કે હાલ જેને જૈન સૂત્રોના નામે ઓળખવામાં આવે છે એ છે કે નહીં એ બીજી વાત. દેવકનજી મહારાજને કુપોલદેવે ચીજ પકડીને અપાસરામાં કહેલું, મુનિ શું વાંચો છો? તો કે સુઈગડાંગ સૂત્ર. તો કોનું લખેલું છે? તો કે ભગવાનનું. તો કે ભગવાને લખ્યું છે કે બીજા કોઈ લખ્યું છે તમને કેમ ખબર? એટલે દેવકનજી મહારાજ ઊભા થઈને ભાગવા જાય છે કે આશાત ના કરો છો આગમની. એટલે પ્રભુજી કહે છે મેં એનો ડાબો સાથળ દબાવ્યો કે ડાયો થમાં બે હમણાં બધું સમજાવશે તને. પછી દેવકને બેસે, પછી કે એના ડાપણનો ભૂસાડીઓ થયો. કે પછી આ પ્રભુજીનો પત્ર છે કે ભાગવા જતો હતો કે આશાત ના કરો છો મારા ભગવાનની. કુપાળુદેવ જો ભગવાન મહાવીરની આશાત ના કરે તો બીજું માન કોણ આપે કુપાળદેવની? એ તો કહે જ છે મારા વતી વીરને નિશંક સમજજો, અમારા ઈષ્ટદેવ પાસનો ભગવાન એનું સ્મરણ કરો. જોઠાભાઈને લખ્યું એને. દેવકીજી મહારાજ તો ભાગવા ગયા. પ્રભુ મેં એનો ગોઠણ દબાવ્યો કે ડાયો થામાં બેઠો રહે જરા હમણાં.
પછી તો બધું સમજાવ્યું ઘણું બધું કે તમે જે વાંચો છો એમાં સુધારો થયો છે, વધારો થયો છે, ઘટાડો થયો છે, કુદારો થયો છે, એ નક્કી કોણ કરશે? પછી કુપોલદોને બીજો પ્રશ્ન પૂછે કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ, આમાં ભૂલ થઈ ગઈ છે આગમમાં. કુપોલદો કાંઈ ભૂલ નથી થઈ ગઈ. આગમ લખનાર આગમરૂપ પુરુષ હતા, ઉપશમરૂપ પુરુષ હતા, એણે ભૂલ કરી જ નથી. તમારી સમજણમાં ભૂલ છે. તો કેમ? તો કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા બધી અફળ, એને સંસાર ભેટમાં નહીં મળે. તો હા બરાબર છે. પછી ક્યાંક એને હાશકરો થયો, થોડા ધબકારા બેઠા કે આ છે તો સમજાવે એવો પુરુષ. ધીરે ધીરે તોય 7-8 વર્ષ લાગ્યા. અને પછી દેહ છોડતા પહેલાં તો સાચી શ્રદ્ધા થઈને પ્રભુશ્રીજીએ સિક્કો માર્યો કે પછી એને સાચી શ્રદ્ધા થયેલી. પણ કે ડાપણનો ભૂસાડીઓ કરતાં મને બહુ મહેનત પડેલી એની. આગમને અભ્યાસી હવે હજાર જણા એને સાંભળતા હોય એ જમાનામાં. સુરત આખો મુંબઈનો સંઘ ગયેલો કે તમે મુંબઈ પધારો. દેવકોજી મહારાજ તો વાટ જ જોતા હતા કે મને બોલાવે. આપણે કેમ થાય બોલાવે, હું કહું, હું કહી દઉં એવું થાય એ નહીં થતું હતું. પ્રભુશ્રી કે મારે ગોપાલદાસ દર્શને તો જવું જ તું. એટલે મારો એ લખે છે પ્રભુશ્રી કે મારે જવું જ તું મુંબઈ. મારું કારણ અલગ હતું, મારે ગોપાલદાસને મળવું હતું. દેવકોજીને પોતાની ડંફા જ આંકવી હતી કે આગમની ખુલ્લું આવું બધા પત્રો છે એના. એટલે કુપાલદેવ કે જે હાલ જેને જૈન સૂત્રો નામે ઓળખવામાં આવે છે તેમાં ક્ષાયિક સંકેત નથી એવું સ્પષ્ટ લખેલું નથી. આ જ વાત પ્રભુશ્રીજીના ગુરુ હરકચંદજી મહારાજે કહ્યું. કુપાલદેવ સૌ પ્રથમ ખંભાતના ઉપાશ્રમમાં ગયા 47 આસોવદનો. આ કાળે ક્ષાયિક સંકેત હોય? એટલે હરકચંદ મહારાજ કે ન હોય. કુપાલદેવ ક્યાં લખ્યું છે? તો કે ઠાણાંગ સૂત્રમાં. કુપાલદેવ આપો ઠાણાંગ સૂત્ર. અડધી કલાક ગોત્યું. આ બાજુ બધા મોટા મોટા સંઘના બધા ઊભા છે, મળ્યું જ નહીં. કુપાલદેવ કે હોય તો મળે ને તમને. એટલે એવું લખેલું નથી. અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી, પાછળથી ગ્રંથો લખાણા હોય. હવે હું મારી રીતે કુપાલદેવનું લખું, તમે તમારી રીતે લખો, એમાં પછી ફેરફાર થઈ જ જાય ને. કેમ કે આપણે જ્ઞાન છીએ નહીં, આપણી ઉપર કોઈ છે નહીં અત્યારે, ન ધણિયાતા છીએ આપણે, અનાથ. એટલે કે પછી પાછળના ગ્રંથોમાં વાત ચાલી આવી છે એમ વાંચેલું ને સાંભળેલું છે મેં. કુપાલદેવ કહે છે મેં વાંચ્યું છે એવું. અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અભિપ્રાય નથી, તેમ તે વાક્ય એ પ્રકારે લખ્યું છે એમ એકાંત અભિપ્રાય લખ્યું છે એમેય નથી. એટલે અનેકાંત વાણી જીન પ્રવચન દુર્ગમ્યતા સમજાય કેમ રાતોરાત? એટલે આ તો આ સંકેતની વાત થઈ ખાલી. હવે આગળ એટલે કુપાલદેવે લખ્યું 504માં કે પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને માત્ર સમ્યક દ્રષ્ટિ પણ ન ઓળખાય. તો એ મંદિરમાં જાય કે આખી જિંદગી કાઢે, આત્મા સંબંધી કાંઈ એને ફળ થાય નહીં. 504માં લખ્યું. અને સર્વજ્ઞ કેવળી ભગવાન મહાવીરને ખાલી સમ્યક દ્રષ્ટિ પુરુષ તરીકે ઓળખી જાય તો એ જો વહેલો મોડો છૂટી જાય. તો આપણી દશા ક્યાં છે અધ્યાત્મમાં અત્યારે? કુપાલદેવ સમ્યક દ્રષ્ટિ હતા, જ્ઞાની હતા, સંકેત એ બાજુમાં રાખીએ. મને મોક્ષ માર્ગ બતાવે એટલા હતા કે નહીં, આ થઈ જાય તો આપણો છેડો ફાટી જાય. હજી પણ વિકલ્પ ઉઠે છે આપણે. કેમ કે દાંતડા ગળી ગયો છે પ્રભુશ્રીજી કે આ જીવ એ નીકળે કેમ? હવે કુપાલદેવ તો લખ્યું, ફરી વાર ખાલી રિવિઝન કરી જાય આ વાત આવે છે. એટલે પછી આપણે મૂળ વાત ઉપર આવીએ. હું બીજો મહાવીર છું, હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છું 167માં, જેમાં કુપાલદેવે જ્ઞાનાવતાર 14 વાર લખ્યું છે પોતાને. અને મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી, પણ વ્યવહારે તેમ છે. અને વ્યવહારમાં બેઠા જતાં વિતરાગ છે એમ 167માં લખ્યું કુપાલદેવે. એ વિતરાગ છે. હવે વિતરાગ જન્મ લે તો વિતરાગ તરીકે લે કે પછી રાગી થઈ જાય પાછા? દેહ એક ધરે ક્યાં વધારે ધરે નહીં આવે તો આપણું તો કામ થઈ જાય. આશા તો ન કરીએ તો, નહીં તો પાછું આ જ વાત કરીએ કે આ કાળે આમ ન એને બતાડીએ આગમ, તો પછી એ જીવ તને જેમ ગમે એમ કર, એવું છે. એટલે કહે છે મુક્તાત્મા છું, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું જ છે. 187માં લખે છે આત્મા સંબંધી પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. તે મૂકીને લોકાલોકનું જ્ઞાન, હિમાલયને એવરેસ્ટની ઊંચાઈ અને મિસિસિપી નદી લંબાઈ અમારે માપી નથી, તે મૂકીને લોકાલોક પ્રત્યે કેમ જશે? આજે જૈનના અપાસરામાં જઈને આપણે પૂછીએ કેવળ જ્ઞાન એટલે શું? એટલે શું કે હાથમાં પડેલા આમળાની જેમ 14 રાત લોક દેખાય, આત્મા દેખાય કે નહીં એ વાત વિસારે પડી ગઈ છે. એટલે કુપાલદેવે વ્યાખ્યા બદલાવી 113મી આત્મસિદ્ધિની. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે. તો લોકાલોકનું જ્ઞાન, લોકાલોકનું જ્ઞાન જાણવાની જેને ઈચ્છા હોય એને કેવળ જ્ઞાન થાય જ નહીં ક્યારે. એ પાછું શાસ્ત્રમાં લખેલું છે. થઈ જાય એ બીજી વાત છે, આરસી છે, બધું દેખાય.
એને ના નથી. અને પછી તો કુપાવદેવે 10-12 પત્રો એવા લખ્યા છે, ગોશાળિયા બધું પૂછે, સૌભાગભાઈ લખે એટલે કે કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું છે. પછી કુપાવદેવે સ્પષ્ટ ખુલાસો કર્યો છે ઘણા બધા પત્રોમાં, ડુંગરસિંહ ગોશાળિયાના આપણે માટે, કે સામાન્ય જીવને એવો અહોભાવ થાય કે અહીંયા બેઠા બેઠા અમેરિકામાં શું બની રહ્યું છે ખબર પડે, આ આટલું બધું જ્ઞાન, અહોભાવ થાય. એટલે આ લોકાલોકનું જ્ઞાન સાથે મૂક્યું છે. મુખ્ય વાત તો આત્માની જ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એટલે વેદાંતમાં બેફાટ આત્મા અનુભવ્યો એને કેવળ જ્ઞાન કહેવાય છે. એટલે કુપાવદેવે 708મા પત્રમાં લખ્યું છે, વેદાંતની રીતે વ્યવહારિક રીતે જોતો હોય અમે કેવળ જ્ઞાની છીએ. પણ જૈનનું, કુપાવદેવને કે જૈન સંપ્રદાય સાથે ઝઘડો કરવો નથી કંઈ. આગળ, અમૃતની સચોરી નારિયેળી, અમારા મને વિતરકમાં ભેદ ગણશો નહીં, અમારા મને મહાવીરદેવમાં ભેદ ગણશો નહીં, અમારી દશા પાર્થનાથ યોગી જેવી છે. એક જગ્યાએ ભૂલથી નથી લખાઈ ગયું, વિના દીવાનાપણે ઠેર ઠેર લખ્યું છે આ કુપાવદેવે. હવે મુખ્ય વાત દેહ ધરવાની. આપણે આ વાત મળી ગઈ આપણને, ખરેખર ચાલો હજી શરીર જ આપણે જેને દેહ કહે છે એ વાત કરશું. આપણે દેહ જ ધરવાના છે, હાથ પગ વાળો દેહ છે એવો ધરવાના છે. હવે ચંચલબેનને કહે છે વૈશાખ સુદ 6 સંવત 1956માં કે ચંચલબેન અમે હવે બીજો ભાવ કરવાના નથી, દેહ ધરવાના ભલે બાકી રાખીએ, બાજુમાં રાખીએ, બીજો ભાવ નથી ધરવો એને. આ કુપાવદેવે જ લખેલું છે. અને વૈશાખ સુદ 6 સંવત 56 લખાયેલું. પોપટલાલ મોહકચંદ અને પુંજાલાલ જે ગાંધીજીને બહુ માનતા હતા એ બી સાથે હતા. અને એના પરિપત્રમાં હસ્તલિખિત પત્ર છે. અને અગાસ આશ્રમને 100 વર્ષ પૂરા થયા, અરે કુપાવદેવને, ત્યારે જે શતાબ્દી ગ્રંથ પડેલો એમાં આર્ટિકલ છે. સોમચંદ માસુખરામ એના ભાઈ અને સૌભાગચંદ્ર અગાસના બંને સંયુક્ત પ્રમુખ પદે હતા. અને આ અંક 12 પડેલો છે, એમાં આ પત્ર છે આખો, કે ચંચલબેનને આ દિવસે આમ કહેલું કુપાવદેવે. આગળ, મનસુખ નાનો ભાઈ, હું બીજી માને રોવડાવવાનો નથી. ચૈત્રવદ ચોથ સંવત 1957 નર્મદા મેન્શનમાં કીધું કુપાવદેવે. એને સાક્ષી કોણ? આપણે ક્યાંક સાક્ષી નોટરાઇઝ કરીએ ને કોપી, મોરબીના મેજિસ્ટ્રેટ ધારસીભાઈ સાક્ષી, અને બીજા વકીલે હતા પછી નાના વકીલ નવલચંદ ડોસા, એ આગમના અભ્યાસી, અને ધારસીભાઈ તો આગમના અભ્યાસી આપણને બધાને ખબર જ છે. એ લોકોએ પત્ર લખ્યો બંને કે નાના ભાઈને કુપાવદેવ કહે છે મનસુખ હું હવે બીજી માને રોવડાવવાનો નથી. આ પત્ર લખી અંબાલાલભાઈને મોકલ્યો. એ સત્સંગ સંજોની બીજી આવૃત્તિમાં 28 પાના ઉપર આખો પત્ર છે, ધારસીભાઈએ લખેલો પત્ર. એટલે મેજિસ્ટ્રેટે નોટરાઇઝ નથી કર્યો, મેજિસ્ટ્રેટ પોતે જ લખ્યો છે એ પત્ર, ધારસીભાઈ કુશલચંદ સંઘવી, કે સાહેબ જે નાના ભાઈને કહે છે હું બીજી માને નહીં રોવડાવું. હવે એને બીજી માને નહીં રોવડાવું એટલે આની પાછી શાસ્ત્રમાં થોડી વાત છે. દેવકી 6 સંતાન, બધા ઘર બદલાઈ જાય ને બધું 63 હેમચંદ્ર મહારાજે ઘણી લાંબી વાત કરી છે નેમિનાથ ભગવાનના ચરિત્રમાં. પણ 6 છોકરા એને ઉછરતા નથી, એટલે બાળકને બાળોત્ય ધોવાનું સુખ દેવકીને મળતું નથી. 7મા શ્રીકૃષ્ણ એ તો નંદને ઘરે ઉછર્યા, એટલે જશોદા માતાના પુત્ર એ જન્મ્યા ને ટોપલામાં લઈ ગયા નંદને, પાણીમાં, પૂરમાં, નદીમાં ને એવું બધું. ઘણી બધી ભાગવતમાં એ વાત છે, પુરાણમાં છે, ને 63 હેમચંદ્ર મહારાજે લખી છે. હવે સંતાન સુખ તો મળ્યું નહીં. શ્રીકૃષ્ણ તો પછી બધાને જરાસંઘને ને શિશુપાલ વધ કરે છે અને મોટા થયા છે, પછી દેવકીને મળે છે. તો હું તારો દીકરો છું ને, તો કે તું 3 પુણ્ય શ્લોક જગત તને યાદ કરે છે, મને તો સુખી કરી જ નહીં. તો કે હું તારો દીકરો જ છું, તો કે મને ક્યાં તને રમાડવાનું સુખ મળ્યું છે, યશોદાને મળ્યું છે, મને અપાવ. તો કે તારા નસીબમાં ન હોય તો હું કેવી રીતે અપાવું? શ્રીકૃષ્ણ કહે છે હા કે તારા નસીબમાં ન હોય તો હું ન અપાવું, કે ફેરફાર કરે જ નહીં. એ ભગવાનને વિતરાગને ભજવાળ ભલે માગે, વિતરાગ ક્યારે કહ્યું જ નથી હું તમારું ફેરફાર કરી દઉં વ્યવહાર, ભવરોગ ટાળી દે, કોરોના ન મટાડે ઋષભનાથ ભગવાન, એના છે જ નહીં એ સ્પેશિયાલિસ્ટ. તો શ્રીકૃષ્ણ કહે છે હું કેવી રીતે? કે ના મારે તો કરવું જ છે. પછી કે તારા નસીબ જ નથી, તને સંતાન સુખ એવું નથી. પછી બહુ ભૂલું કરે છે, પછી લાંબી વાર્તા લખી છે કે કોઈ દેવને સાધનાથી પ્રસન્ન કરે છે એ શરત સાથે કે આને સુખ તો છે નહીં, પણ આટલી ઉદીર્ણા કરે છે એનો દંડે મોટો ભોગવવો પડશે, અને સાથે એ બી 10-12 વર્ષથી વધારે સુખ મળશે નહીં, પણ બાળત્ય ધોવા મળશે. છેલ્લે તો છોકરો ઉછેર્યો એટલે બાળત્ય જ ધોવાના જ ને. છોકરો 18નો તો પછી તો માતા ફોરેન મોકલે તો સામું જોતો નથી, પૈસા મોકલે કે ઉત્તર ક્રિયા કરી નાખજો, એવું તો જીવતા દાખલા બને જ છે અત્યારે. તો કે ઠીક તારી લાગણી મંજૂર, બધું થાય છે. ને કાળક્રમે
ગત સુકુમાર જન્મે છે. નેમિનાથ ભગવાનની દેશના ચાલે છે, કાકાના દીકરા ભાઈ થાય નેમિનાથ ભગવાન ગત સુકુમારના, શ્રી કૃષ્ણના. મોક્ષની બધી વાત આવે છે. ગત સુકુમાર તો હઠ પકડી કે મારે તો મોક્ષ જોઈએ છે. નેમિનાથ ભગવાને જ્ઞાનમાં જોયું તીર્થંકર, તમારે હજી 1000 ભવ બાકી છે ગત સુકુમારને. કોણે જોયું? તીર્થંકર ભગવાને. તીર્થંકરની વાણી અફળ તો હોય જ નહીં, અફળે ન હોય ને અફરે ન હોય. કે 1000 બહુ બાકી છે, તો કે 1000 બહુ નથી ખમવું મારે. તો કે કરેલા કર્મ તીર્થંકરને ભોગવવા પડે, પોતે જાન લઈને ગયેલા, પછી છેલ્લે છોડ્યું, રોવડાવ્યા રાજ્યમતીને, અને બદલામાં પહેલાં મોક્ષ મોકલી દીધા. કે કરેલા કર્મ તો ભોગવવા જ પડે, આ અખંડ સિદ્ધાંત છે. તો કે ના, તમે કહો એ હું કર્મ ભોગવવા માટે તૈયાર છું. તો કે હમણાં દીક્ષા લઈને સ્મશાનમાં ઊભો રહે તો આ થાય. તીર્થંકરવાણી બદલી જાય પુરુષાર્થથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ 1000 ભવ પછી મોક્ષ છે. ગત કે નહીં, હમણાં જ જોઈએ. તો નેમિનાથ ભગવાનની વાણી બદલી ગઈ. 1000માંથી 1 ભવ કે હમણાં દીક્ષા લેતો. એમ દીક્ષા તો કે આપો દીક્ષા. તો કે એમ હોય, ઘરમાં પૂછવું પડે ને, જૈનમત નિયમ છે. દેવકીએ સાંભળતા હતા, તે દોડતા દોડતા ઘરે જાય છે. દેવકી રડવા જ મળેલા આગળથી જ. શ્રી કૃષ્ણ તો નટકટ કર્યો છે. વેદાંતમાં વાત આવે છે, એટલે વૈષ્ણવમાં વાત આવે છે. મેં આગળથી બોલી કરેલી કે તમે, અને આ ભગવાનની વાણી છે. તમે મને વચન આપેલું કે 10-12 વર્ષ પછી આ છોકરો હું છોડી દઈશ, મારો નહીં ગણું. એટલે આમાં કંઈ ચાલે એવું? દેવકી મને ખબર હતી કે મેં આ કરેલું જ, માંડ માનેલો શ્રી કૃષ્ણ કનૈયો. મને હેરાન કરશે કે હવે આપવો તો પડશે. કહે છે, બેટા મને રોવડાવી, બીજી માને રોવડાવતો નહીં. અહીંયા ગોપાલદેવ કહે છે, મનસુખ હું બીજી માને રોવડાવવાનું નથી. ગેસમાં છે, ઊભા રહીને મોક્ષ થઈ ગયો. આ તારીખવાર સ્થળ સાથે બનેલી નોટરી મેજિસ્ટ્રેટે લખેલી વાત છે. આગળ આ આપણી આગળ નથી, અને દેહ એક જ ધરીને આપણે ગોખાઈ ગયું છે મંત્રની જેમ. એનો જવાબ છે પાછો જૈન આગમની રીતે. આપણે આગળ અંબાલાલભાઈ લાલચંદ ખંભાતના અને ત્રિભુવનભાઈ, અમે બીજીમાં કરવાના નથી. વઢવાણ મૂકે મેં સંવંત 1956માં. દેહ છોડવા માટે ગોપાલદેવ વઢવાણથી પછી રાજકોટ નહીં આવે છે. અંબાલાલભાઈને કહે છે ઘરે જાઓ. અંબાલાલભાઈને એટલો ત્યાગ વૈરાગ હતો કે અંબાલાલભાઈના સાસુ સાસરા ગોપાલદેવને ફરિયાદ કરવા આવ્યા વઢવાણ, કે આ કાંઈ અમારી દીકરીનું ધ્યાન જ નથી રાખતા ને આમને તેમને બધું. એ પછી ગોપાલદેવ કહે છે કે આ સામેવાળાને વિક્ષેપનું કારણ થાય છે, અને જેમ ગૌતમ ગંડરને ભગવાન મહાવીરે મોકલી દીધા. 1 મહિનો સેવામાં હતા વઢવાણ અંબાલાલભાઈ, કે તમે ઘરે જાઓ. એટલે થેલી લઈને તરત જ અંબાલાલભાઈ ઘરે આવતા રહ્યા. ગોપાલદેવ વઢવાણથી અહીંયા આવ્યા રાજકોટ. દેહ છોડી દીધો. એટલે તદ્દન નજીકના સૌભાગભાઈને જેઠાભાઈને તો દેહ છૂટી જ ગયો હતો ગોપાલદેવની હયાતીમાં. અંબાલાલભાઈને પ્રભુશ્રીજીને બાજુમાં રાખ્યા જ નહીં ગોપાલદેવે. દેવા માતાને ઝબકબાને દૂર રહેવાનું કહેતા હોય તો પ્રભુશ્રીજીને તો રાખે જ નહીં ને, સર્વસંગ પરિત્યાગી સાધુને. અંબાલાલભાઈ જાય છે, એને કહે છે અમે બીજી માં કરવાના નથી વઢવાણ મુકામે. પછી અંબાલાલભાઈને કેવું થાય, પણ ગૌતમ ગંધરને જવું જ પડે ને, કે હું કાલે સવારે બોધવા જઈશ. હવે સામાન્ય જ્યોતિષ બધું નક્કી કરે છે આજકાલ. આ તો સાવ સહેલું છે, મરણ તિથિ કાઢવી એ બહુ અઘરું નથી. જ્યોતિષ બરોબર કુંડળી બનાવે તો એમાં કંઈ આત્માનું કલ્યાણ નથી, પણ આ તો એક વાત છે. તો આ તો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. ઘણા જૈન સાધુ અત્યારે જ્યોતિષના કરે જ છે ને, હાથ જોવે છે ને. તો ગૌતમ ગંધરને ન ખબર હોય, અવધિજ્ઞાનના ધણીને? એણે કુંડળી ન મૂકી મહાવીર સ્વામીની, ઉપયોગ ન મૂક્યો. જા દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા જા, તો ગયા. તો હું 1 દિવસ પછી જાય એમ કીધું હોત તો આજ્ઞા ગુરુના ગુરુએ કીધું જવું જ પડે. અંબાલાલભાઈ તરત જ નીકળી ગયા, પણ સાંભળીને ગયા. અમારે બીજીમાં કરવી નથી. પાર્શ્વનાથ ભગવાનનું ચિત્ર, અરે ગોપાલદેવ પોતાનું ચિત્રપટ પોપટલાલ મોહકચંદને આપે છે વડવાવાળા. અમારી અને પાર્શ્વનાથની યોગીની દૃષ્ટિની દશામાં, વિતરાગી દશામાં કોઈ ફરક નથી. અમે બીજીમાં હવે કરવાના નથી. પોપટલાલ મોહકચંદને કહ્યું. લલુ ઝવેર બાજુમાં ઊભા હતા, છગન નાનજી બાજુમાં ઊભા હતા. બધાના ઇન્ટરવ્યૂમાં આ વાત છે. પાછી ઘણા બધા તો હસ્તલિખિત પત્ર છે, બધા કલમથી લખેલા હોય એવા. સર્વ ક્ષેત્રે જન્મવાની એણે તો ઈચ્છા રૂંધી જ છે. 134માં લખ્યું એણે, મારે આ ક્ષેત્રે નહીં બધા ક્ષેત્રે જન્મવાની ઈચ્છા રૂંધી જ છે. કે એક જન્મ અને તે થોડા જ કાળનો. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને 120માં એક જન્મ ને થોડા જ કાળનો, પછી જન્મવાનું નથી તમે. પણ આ વેદાંતિ છે, એને શું આનો અર્થ ખબર પડે? આપણને નથી પડતી. તો એક જન્મ અને તે થોડા જ કાળનો, તો પછી જન્મ નથી તમારે.
એમાં અમે દીનતા કરવાના નથી, એટલે ફિકર નહીં કરતા. બ્રહ્મજ્ઞાન પુનર્જન્મ વિશે જે પૂછવું અમને પૂછો, આપણે સમાગમ કરશું. મને લાભનું કારણ છે, તમને લાભનું કારણ છે. તો એને સંકોચ રહેતો ક્યાંક નોકરી માગશે તો, ધંધે હજી લાગ્યા નથી, ધંધાનું માગશે તો. એટલે કૃપાલદેવ કહ્યું કોઈની પાસે નથી માગવાના, અમે ઉદયપૂર્વક જ કરવાના છીએ બધું. આગળ આ સંસારને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મ મારી નિશ્ચળ પ્રતિજ્ઞા છે. 383 વચનામૃતનું મથાળું અને પરિભ્રમણના પ્રત્યાખ્યાન 128મા પત્રનો છેલ્લો પેરેગ્રાફ. લઈ શકાય, આશ્ચર્યકારક છે. રાગદ્વેષ નથી તો ક્યાં જન્મે જીવ. હવે જૈનમાં એવો નિયમ છે કે આગલા ભવના આયુષ્યનો બંધ 2/3 આયુષ્ય બાકી હોય ત્યારે પડે, ત્યારે ન પડે તો પછી જે, હવે માનો કે 99 વર્ષનું આયુષ્ય છે તો 66મેં વર્ષે બંધ પડી જાય, પણ 66 ન પડે તો બાકી 33 વધે અને 22 ઉમેરીએ 66માં 88મેં વર્ષે પડે, ત્યારે ન પડે. કર્મગ્રંથમાં લખ્યું છે તો પાછું 2/3 એમ કરતાં કરતાં છેલ્લે અંતર્મુહૂર્ત બાકી વધે ત્યારે આગલા ભવનું આયુષ્ય બંધાય. કૃપાલદેવ 23મી વર્ષે સંકિતના ધણી છે, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ. હવે એને કઈ ઈચ્છા બાકી છે કે બંધ પડે? એને જેણે એમ લખીને આપ્યું સૌભાગભાઈને કે તીર્થંકરે નથી થવું, એને બંધ કેવો પડે? બીજાનું ભલું કરવાનું બંધ નથી પાડવું, એને દયા છોડવી છે, દેવકણી મહારાજને કહે છે. એને બંધ કેવો પડે કે ફરી જન્મવું પડે? એટલે આ પહેલાં ઘૂંટ્યા કરીએ આપણે ખાલી સમજવા માટે. ભલે હજી ધરે તો સારું જ છે, કદાચ ન કરે ને આપણા ક્યાંક કર્મથી આપણે મહાવિદેયમાં જાય ને ઓળખી જાય કે આ કૃપાલદેવ મારા ભક્તિ, તો કામ થઈ જાય. એટલે મોક્ષ ન ગયા હોય તો સારું જ છે આપણે માટે, પણ આપણે માટે સારું તો આપણે કરીએ તો થાય ને. માયનાનું ફળ તો છે જ નહીં, દશાનું ફળ છે. એટલે દશા આવે તો બરાબર છે. માન્યતાનું હું માનું તો થોડું ચાલે કાંઈ કે હું જઈશ મહાવિદેય, તો એમ થોડું ચાલે. આપણે લખીએ છાપામાં અરિયન શરણ થયા છે, અરિયન શરણ થયા છે કે ક્યાં ગયા છે, 7મીએ 6ઠીએ ગયા છે, એ તો એ જાણે ને કેવળી જાણે. એટલે ત્રિભુવનભાઈને લખ્યું 308 કે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. કહે છે પરિભ્રમણના પ્રત્યાખ્યાન અને અપૂર્વ અવસરમાં લખે છે એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. પરમપદનું નહીં, પરમપદનું ધ્યાન તો જન્મથી જ છે એને. અને 47 તો બેફાટ થઈ ગયું છે પરમપદ શુદ્ધ આત્માનું ધ્યાન. તો લિખિતનમાં લખે છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. તો 719માં 653માં લખ્યું લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ. 779માં સૌભાગમાં લખ્યું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખ્યું. આ પત્ર અંબાલાલ સિવાય અથવા બીજા કોઈ મુખ સિવાય આ વાંચવાનો નથી કોઈને. આવું બધું લખ્યું હોય શુદ્ધ સહજ આત્મ, તરત જ એમ કે ને શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પેન ઉપાડે. અંબાલાલભાઈ એક દિવસ મોડા પહોંચ્યા, પછી એ પત્ર ડુંગરસિંહ ગોસળિયાએ ખોલ્યો, વાંચ્યો. સૌભાગભાઈને કંઈ બહુ આનંદ આવ્યો નહીં. ફરીવાર અંબાલાલભાઈએ વાંચ્યો. આ બધી અંબાલાલભાઈ પછી કોપાલદેવ લખે છે કે મેં ફરીવાર વાંચ્યું. કોપાલદેવ લખ્યું છે સર કે આ પત્ર અંબાલાલ કે બીજા એક મોમુખ સિવાય બીજા કોઈ વાંચવો નહીં. પણ આપણે નસીબ કે બધું મળી ગયું આપણને, અંબાલાલભાઈ આપી દીધું બધું. એમાં લિખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. એટલે કહે છે એ પરમપદ પ્રાપ્તિનું કરું ધ્યાન મેં. પરમપદનું નહીં, પરમપદનું ધ્યાન તો વર્ષોથી છે, અખંડ છે, પણ હવે તેની પ્રાપ્તિનું ધ્યાન. કઈ પ્રાપ્તિ? શુદ્ધ આત્મપદ પ્રાપ્ત થઈ ગયું. કોને? સિદ્ધ ભગવાનને. એનું ધ્યાન કોણ કરે છે? મહાવિદેય ક્ષેત્રના 20 તીર્થંકર અને 2 કરોડ કેવળી. બીજું નમોત્થણું. બીજું નમોત્થણું ઉપર આખી બુકની બુક છે, એના ભાષાંતરની હિન્દીમાં ને મરાઠીમાં ને કન્નડમાં ને ગુજરાતીમાં. બીજા નમોત્થણું, પહેલું નમોત્થણું ને ત્રીજું નમોત્થણું. એમાં પહેલામાં શું છે? નમો જીર્ણાણમ જીય ભયાણમ સિદ્ધિ ગઈ નામ દે થાણમ સંપત્તાણમ નમો જીર્ણાણમ જીય ભયાણમ. અને બીજા નમોત્થણુંની છેલ્લી લાઈન શું છે? સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામણમ. એટલે સિદ્ધ ગતિમાં હું જાઉં, એ પદ પ્રાપ્ત કરું, એની ઈચ્છાવાળા એવા શ્રી સિમંદર સ્વામીને બીજા 19 તીર્થંકરને હું નમસ્કાર કરું છું. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામણમ નમો જીર્ણાણમ જીય ભયાણમ. એનો ગુજરાતી અર્થ શું થાય? એ પરમપદ પ્રાપ્તિનું કર્યું મેં ધ્યાન મેં. આ કામણમ છે, આ બીજું નમોત્થણુંમાં છે કોપાલદેવ. આ તો સીધો ગુજરાતી અર્થ સમજાયો છે ને. આમાં શાસ્ત્ર ન વાંચ્યા હોય અને ખાલી આ ભાષાંતર વાંચીએ નમોત્થણોનું શું છે, પણ આપણે અર્ધમગદીમાં જ ગોખાઈ ગયું હોય અને પ્રતિક્રમણ આવે 40 લોકોનો કૌશક, એટલે હજી આપણે પૂરો થાય એ પહેલાં તો ત્રીજો લોગસ ચાલુ હોય. લોકો સૌજો કરે ધમતી થયરે જણે અંતે કિત ઈસમ 24 લોગસનો કૌશક, 16 લોગસનો કૌશક. પછી કોઈક દયાભાવ કે જેને લોગસ ન આવડતો 9 મંત્ર 5 બોલશે તો એ ચાલશે.
એટલે મારી જે વાત પછી સહજાત્મ સ્વરૂપ બોલે, જેટલી વાર બોલે એટલી વાર હું સહજાત્મ સ્વરૂપ બોલું એટલે 24 લોગસ તો થઈ જ ગયો, નવકારી થઈ ગયો, પહેલું બીજું નમોથુણું થઈ ગયું, અને લોકના બધા જ્ઞાની અનંત 24 આવી ગઈ. એટલે મારે તો સહેલામ સહેલું એ કૌશક આવે એટલે હું તો આ જ બોલું સહજ આત્મ સ્વરૂપ. એકવાર બોલું તોય બધા આવી ગયા ને. ઓલો બોલીને થાકી જાય 40 લોગસ, અને શું બોલ્યો એને નથી ખબર. એની કરતાં મને મારા કૃપાલ દેવ આપ્યો એ ન બોલું, હું સહજાત્મ પરમ કરું. ત્યાં પછી મા બાપનું માનવાનું ના છે. કૃપાલ દેવ વચન સપ્તમ લખ્યું છે, મા બાપની મિથ્યા આજ્ઞા ન માનવી. કે ના મેં તને કીધું છે ને નવકર મંત્ર બોલવાનું, પણ કૃપાલ દેવ મને કહ્યું કે સહજાત્મ બોલજે, તો મારે કોનું માનવું? બાપાનું માનવું કે ભગવાનનું માનવું? મા બાપને રૂઢી વાટે ચડાવવું કૃપાલ દેવ લખ્યું છે. તેને મિથ્યા આજ્ઞા માનવું નહીં. તો કુળગુરુની તો કલ્પના જ કરવાની ના છે આત્માર્થીને, આત્મસિદ્ધિમાં. બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નવ જોઈ. થોડીક શ્રદ્ધા આવે તો સાવ સહેલું છે, પણ એમ રાતોરાત પાછું થાય કેમ? સકલ પદાર્થ હે જગમાં હી, પુણ્ય વિના જીવ પાવત નહીં. છે બધું જ, હજાર પત્રો છે આપણી પાસે તો, પણ એમ કેમ મળે? એટલે કહે છે કે નમો સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપામ કામણમ મનોરથ. કામણમ એટલે ઈચ્છા, મનોરથ. ગજા વગરને હાલ મનોરથ, હાલ તો મનોરથ આયુષ્કર્મ બાકી છે તો ગજા વગર જ થયું ને. શરીર જાય તો સિમંદર સ્વામી ત્યાં બેસે ને. શરીર સાથે કેવી રીતે બેસે ત્યાં? એટલે મનોરથનો અર્થ કુપલ મનોરથ જ લખે છે, કામણમ ગુજરાતીમાં લખ્યું. પણ આપણે અર્ધમાગધીમાં હોય તો એમ થાય કે પ્રતિક્રમણ કર્યું, ગુજરાતીમાં હોય તો પછી એમ ન થાય. તો અહીંયા તો સારું છે ભાવ પ્રતિક્રમણ રાખ્યું છે. નહીં તો એમ થાય આખી આલોચના 3 કલાકની પતી જાય ગુજરાતીમાં, આપણે બૃહદ આલોચના, પછી પાછું હજી એવા 40, 50 છે કે હજી પ્રતિક્રમણ કરવાનું બાકી છે. એટલે એક મોટા અભ્યાસી, મેં એમ જ ઘણો પરિચય, સત્સંગ કરે 4, 5 કલાક. મેં કીધું તમે હમણાં કર્યું શું? તો પછી આ તમે 20 દુઆ બોલ્યા, તમે ક્ષમાપના બોલ્યા કે આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું, અનંતકાળનું પ્રતિક્રમણ કર્યું તમે. પાછી મોપતિ રજોરણ ઉપાડ્યું, કટારશું. મેં કીધું ઉપાડો, મકોડા મારવા નથી કાંઈ, ભલે હાથમાં રજોરણ હોય તો સારું જ છે ને, જીવ ન મરે તો. જતના રાખવી છે તો ભલે ને મોપતિ પહેરે, પણ તમે હમણાં 3 કલાક 2 થી 5 શું કર્યું એ કહો પહેલાં. 14ને દિવસે શું જવાબ આપે? પછી અનાઉન્સ કરવું પડે પાછું, ભાઈઓનું પ્રતિક્રમણ અહીંયા છે ને બહેનોનું અહીંયા છે, પણ તમે 3 કલાક શું કરાવ્યું? તો પછી એટલે આ એક પોતાને જે શંકામાં ગળકા ખાય છે તો શું થાય પછી? એ પોતે શું કરે છે, કઈ ક્રિયા કરે છે એ જ એને ખબર નથી. અને સંશયી આત્મા વિનશ્યતિ, પણ ફળ કેવી રીતે મળે એને? ફળ તો નાનામાં નાની ક્રિયાનું ફળ છે, સાસા ક્રિયા યા ફલવતી, પણ એને પોતાને જ શ્રદ્ધા નથી તો કેવી રીતે ફળ મળે? લખે છે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં વચનામૃતમાં 794માં પત્ર ઉપર, પાના ઉપર. એટલે કૃપાલદેવે કહેવાનું કંઈ બાકી રાખ, એણે 20મે વર્ષે જ કહી દીધું, એટલે આમ તો બધું જ કહી દીધું, પણ આ દ્રઢતા થાય એટલે બધાને બોલાવે છે ને કૃપાલદેવ ગુંઠાણાવાળાને. એમાં પૂર્ણ સ્વરૂપ કે હોય તો પૂર્વકર્મ હોય તો આવે 13મા વાળા, નહીં તો બાકી બધા આવે. પછી વાત કરે છે આપણે આ લાઈનને એક જ દેહ ધારીને, એટલે એ કરવું છે. એટલે તેના કરતાં એટલે 8, 9, 10 તેના એટલે 8મું, 9મું ને 10મું ગુણથાનક તેના કરતાં ક્રમે ઉજ્જવળ પણ તે જ જાતિના છે. 11માના અંકવાળા પતિત થાય છે. એટલે ઉપશમ શ્રેણી માંડી હોય, માથે ગુરુનો આશ્રય ન હોય એટલે પહેલે આવી જાય, પડે. પછી ક્ષાયક હોય તો 10થી સીધો 12મે જાય, નહીં તો પડે. ગુંઠાણા માટે અહીં તેનું આગમન નથી 11મા વાળાનું. દર્શન થવા માટે 12મે જ હું કયું ક્ષીણ મોહ ગુણથાનક, મોહ ભયમ ભૂર્મણ સમુદ્ર તરી કરી આવું ત્યાં જ્યાં સ્થિતિ ક્ષીણ મોહ ગુણથાનકે પહોંચી ગયા છે. દર્શન થવા માટે 12મે જ હું હમણાં તે પદને સંપૂર્ણ જોવાનો છું. કયું? 13મું પરિપૂર્ણતા પામવાનો છું. પાછો ખુલાસો કરે છે, જોવાનો છું એટલે પરિપૂર્ણતા પામવાનો છું. પછી ગુજરાતીમાં લખે છે આયુષ સ્થિતિ પૂરી થયે એટલે દેહ છૂટી જશે. પછી નર્મદા મેન્શનમાંથી ક્યાં જશે? આયુષ સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું પદ શુદ્ધાત્મ પદ, તેમાં એક મને પણ જોશો. ગુજરાતીમાં લખેલું છે એણે, પણ આ ઝીલી ન શકે એટલે 680 જેવું થયું. આ અંગત કેમ લખ્યું ઓમ શ્રી મહાવીર કરીને? આ તો આ પોતાની ડાયરી જ છે, આ તો કોઈને લખ્યું જ નથી. આભ્યંતર પરિણામ અવલોકન છે. આખું ધન્યરે દિવસ જ આભ્યંતર પરિણામ અવલોકનમાં છે.
ચોખ્ખું લખે છે કે આયુષ પૂરું થશે એટલે તમે જોયેલી ઉપાધિમાં હું એક હશ, તો શું સંકિત થશે એને? એ કહે છે પરિપૂર્ણતા પામવાનો છું. એટલે છેલ્લે પછી બધું તો બુદ્ધિનો વિષય નથી. શરૂઆતમાં તો શ્રદ્ધા જોઈએ થોડી. આમ તો બુદ્ધિનો વિષય છે, પણ શ્રદ્ધા હોય તો બુદ્ધિ કામ આવે. નહીં તો પ્રભુજી કહેતા બુદ્ધિ વ્યાભિચારીણી છે. શાસ્ત્રમાં લખેલું છે બુદ્ધિ વ્યાભિચારીણી છે. એટલે કહેતા તારી બુદ્ધિ ઉપર મેલ મીંડું, પણ મીંડું મૂકી તો પાછું એકડો કરી નાખી તાણ ચોકડી કે આપણે બુદ્ધિ વચમાં આવે છે. કહે છે કે તમે જોયેલું જે પદ શુદ્ધ તેમાં મને પણ જોશો. જો જીવ જૈનેતર કુળમાં જન્મે, આપણે વાત આવી તો કાંઈ સવાલ જ નથી. એમાં તો વેદાંતમાં તો છે ચરમ શરીરી. આ અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય એટલે સવારે વાત આવેલી ને કે દુષ્મકાળનો મહાવીર કળયુગનો કેવળી આ 680ના પત્રના મથાળે લખી બ્રહ્મચારીજીએ ગુણચંદ્રજીને ઉમેશચંદ્રજીને કેલવી કુવા પત્ર લખ્યો કે આ છપાવવા માટે કે બીજાને આપવા માટે નહીં, તમે કુપોલદોની ભક્તિ કરો છો, તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય એને માટે આ લખું છું હું તમને. અને પછી આ પ્રતીતિ આવે એટલે મેં તમને ક્યારે ફરી વાર કહું છું, એટલે મને એનો ગર્વ છે થોડો. એના ઓરિજિનલ અક્ષર મારી આગળ છે. એટલે એક આપણે નહીં તો આપણે બધા એક જ વાડીના મૂળા છે ને, શ્રદ્ધા કેવી રીતે આવ્યા? નહીં તો આપણે બધા સમકીતી હોય. આગળ કુપાલદેવ લખે છે કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું આ કશાય. કશાયની વ્યાખ્યા શું? એટલે આપણે કહીએ ને ક્રોધ માન માયેલો બધું વાંચ્યું. એટલે 711મા પાના ઉપર છેલ્લી લીટીમાં કુપાલદેવ કહે છે કે કુળાચાર પ્રમાણે સાચું માન્યું એનું નામ કશાય. તો મને તમને જ કીધું છે ને કુપાલદેવે. એણે તો કહ્યું જૈન સંબંધી બધા ખ્યાલ અમે ભૂલી ગયા છીએ. રાગદેવ જાય અમારો ધર્મ છે. પછી પ્રભુજી અર્થ કરતા હતો કે જીવે દાંતડા ગળ્યા છે એ કાઢવા પડશે, અને દાંતડા ઉપરથી કાઢશો કે અન્નળી ફાટશે, નીચેથી કાઢશો તો ગુદા દ્વાર ફાટી જશે કે. એટલે હવે તો માથે શરણું લેશો તો જ થશે કે. એટલે અમે કહીએ છીએ માનો. એટલે સંતના કહેવાથી મારે પરમ કુપાલદેવની આજ્ઞા માન્ય છે કે એ તો પાછો તું ફસાઈશ કે તને કોઈક એવો મળશે તો. અમે તો એમ જ માનીએ છીએ, કુપાલદેવ લખે છે 213માં કે આ કાળે પણ જીવનો મોક્ષ હોય. 213માં કુપાલદેવ માને છે. હું કુપાલદેવને માનું છું એમ હું માનું છું તો મારે એટલું તો માનવું જ પડે ને કે આ કાળમાં મોક્ષ હોય. જો હું કુપાલદેવને માનતો હોતો ના, હું કુપાલદેવને બધું માનું છું. કુપાલદેવ આ લખ્યું છે નથી માનતો તો હું કુપાલદેવને કેમ માનું છું? બાપા ઘરમાંથી કાઢી જ મૂકે, આ વિતરાગ છે એટલે આ કાઢી ન મૂકે કંઈ આપણને. એને કંઈ વાંધો જ નથી, એ વિતરાગ છે. એને લખીને આપ્યું હું વિતરાગ છું એટલે એ ખીજાય નહીં. બાપાને ન માને તો બાપા શું કરે? દીકરાને કાઢી ન મૂકે. સગાઈ થઈ હોય ત્યાં જગ્યા લઈ લીધી કે પરણે એટલે કાઢી મૂકો છે ને. એટલે કહે છે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય એમ અમે તો એમ જ માનીએ છીએ. 213 મોક્ષ તો આ કાળના વિશે પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે. 379માં લખ્યું. પણ દાતા દુર્લભ છે. આપણે દાતાય મળ્યા છે. વ્યાખ્યાનથરમાં લખે છે અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે. એટલે ફલાણી વસ્તુ નથી આ કાળમાં, ફલાણી વસ્તુ, બધા 10 બોલ વિચ્છેદ છે. પછી મોક્ષમાળામાં ખુલાસો કરે છે કુપાલદેવે. લખે છે ને એક અક્ષર પણ ઓછો અધિક કે વિપરીત નથી લખ્યો. આપણે બોલીએ ને કાનો માત્ર મીંડું પદ કે ભૂલ થઈ હોય તો તસ મિચ્છામી દુકડો. ત્યાં શું લખે છે? પરંપરા અમનેથી આ 10 બોલ વિચ્છેદ છે. એટલે ગુરુ શિષ્યને કહે, શિષ્ય એના શિષ્યને કહે. પરંપરા અમનેથી વિચ્છેદ છે આ બધું. વ્યક્તિગત ધોરણે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહિસાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. વ્યક્તિગત ધોરણે છૂટ છે બધી. થણંગ સૂત્ર મેં લખ્યું છે પરંપરા અમનેથી વ્યાજ. તો કુપાલદેવ બરોબર એ વાક્ય લખ્યું છે કે 10 બોલ જે વિચ્છેદ ગયા છે આ કાળમાં, મન પ્રયોગ જ્ઞાન, પુલાક લબ્ધિ, ક્ષયિક સંકિત, કેવળ જ્ઞાન, મોક્ષ, પરંપરા અમનેથી નથી. એ પછી 391માં તો 397માં તો કુપાલદેવ લખે છે કદાચ એમ હોત કે ચોથાની જેમ 5મા રામાં પણ ઘણા જીવોનો મોક્ષ થશે એવું વાંચીએ આપણે તો તમને અમને ફાયદો શું કુપાલદેવ કે જો આપણે આવા આચરણ ન હોય તો? ચાલો એમ લખ્યું છે કે ઘણા જીવોને આ કાળમાં પણ મોક્ષ થાય એમ છે. એમ અત્યારે ભગવાન મહાવીર કહે, સિમંદર સ્વામી કહે આપણને, તો આપણે શું ફરક પડે જો પુરુષાર્થ ન કરીએ તો? અને પુરુષાર્થ કરીએ તો કુપાલદેવ કે તો થવાનું જ છે. એટલે ત્રિભુવનભાઈને લખ્યું કે ત્યાં એ સમજાવો જો પૂછે તો કે ચોથા રાની માફક ઘણા જીવો 5મા વાળા કાળમાં પણ કેવળ જ્ઞાન પામશે અને મોક્ષે જશે. આ વચન શ્રવણ કર્યું, વાંચ્યું, એમાં તમને અમને કાંઈ ફાયદાનું કારણ નથી. આપણે એમાં બહુ ફાયદાનું કારણ છે, કેમ કે ડાપણ ડોળવાની મજા આવે ને.
કહે છે આગળ કે અમુક વસ્તુ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે, તથાપિ જો તેનો સાચો જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો એ ગુણ પ્રગટે, એમાં સંશય નથી. વચનામૃતના 766માં પાના ઉપર લખ્યું છે કૃપાળુ કે પ્રગટે જો પુરુષાર્થ કરે તો. અજ્ઞાનીઓ પછી લખે છે અજ્ઞાનીઓ આજ કેવળ જ્ઞાન નથી, મોક્ષ નથી એવી હીન પુરુષાર્થની વાતો કરે છે. એટલે કોઈક એમ કે આ કાળમાં મોક્ષ નથી, આ કાળમાં કેવળ નથી, અજ્ઞાની થયા ને વ્યાખ્યામાં. એટલે એકાદ ક્યાંક વાક્ય હોય તો આપણે એમ સમજણ ફેર થાય. આ બધા કેટલા વાક્યો છે આ બધા? આ પાના નંબર 703 704 ઉપર લખ્યું છે કે અજ્ઞાનીઓ એમ બોલે છે કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી અને મોક્ષ નથી એમ. તો કૃપાળુ આશા જ ના કરીએ છીએ બીજા આચાર્યોની, જે ગૌતમ ગંડરને જૈનની વાત કર્યા વગર જ સંકેત અપાવે છે, આત્મા છે નિશ્ચય કરાવે છે વેદાંતના શ્લોકથી. પછી પોતે જ બોલ્યા અને સુધર્મા સમયે ઝીલું ને આવ્યું કે આ વેદ, 4 વેદ પુરાણ બધા મિથ્યાત્વના શાસ્ત્રો છે. આટલો અનેકાંતવાદ ને આટલો ઉદારતા જે છે એ કૃપાળુ આવું કરતા છે. કહે છે આગળ કેવળ જ્ઞાન આ કાળમાં નથી એવું અવળું માની લેવું નહીં અને કહેવું નહીં કોઈને. પાના નંબર 717 વચનામૃતમાં છે. આ બધું આ 30 વર્ષથી ભેગું કરું છું. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે, હમણાં વાત આવી ને, એમાં અમુક બોલ વિચ્છેદ જ્ઞાનનું કથન છે, તેમાં મુખ્ય કેવળ જ્ઞાન આદિ 10 બોલ છે, તથાપિ તેમ એકાંત જ કહેવાય કે નથી એમ અમને ભાષે છે. એમ જ છે 411માં લખ્યું, એકાંત નથી એમ 411માં આ એકાંત નથી કે આ બી વિચ્છેદ ગયું છે એમ કૃપાળુ કહે છે. પહેલાં એમ લખ્યું અમને ભાષે છે, પછી લખ્યું એમ જ છે, આ વિચ્છેદ નથી ગયું. આ ભૂલાઈ જાય ને આપણે ઓલું પકડાઈ જાય પછી એકાદ જે આપણે રુચિમાં બેઠું હોય એવું. પરંપરા અમનેથી વિચ્છેદ ગયું છે. હમણાં આવ્યું ને મોક્ષમાળાના 53માં પાઠમાં મહાવીર શાસ્ત્રમાં કે પરંપરા અમનેથી વિચ્છેદ છે. હવે ટાઈમ ઓછો છે એટલે અમુક જવા દઉં છું. બધું સિદ્ધાંત છે શાસ્ત્રમાં કૃપાળુદેવ વ્યાખ્યાન સરમાં લખ્યું છે કે પહેલા ગુણસ્થાનકવાળો વધુમાં વધુ ચોથા વિશે વાત કરી શકે, જાણી શકે. ચોથા ગુણસ્થાનકવાળો વધુમાં વધુ 7મા ગુણસ્થાનકનું જાણી શકે કે આની દશા કેવી હશે. એટલે આપણે મને બધા સમકીથી છીએ તો આપણે વધુમાં વધુ 7મા ગુણસ્થાનક વિશે વાંચી શકીએ, સમજી શકીએ કે આની દશા કેવી હોય. અને 7મા ગુણસ્થાનકવાળાને ખાતરી થાય કે આગલી દશાનું કેવું છે. આ કૃપાળુદેવે સિદ્ધાંત મૂક્યો છે વ્યાખ્યાન સાર 1માં 39મી કોલમાં 72 અને 73માં બોલમાં કે પહેલાવાળો ચોથા, ચોથાવાળા વધુમાં વધુ 7માનું જ જાણી શકે. એટલે આપણે કદાચ માની લઈએ કે આપણે બધા સમકીથી છીએ અત્યારે, તોય ખાલી 7મા સુધીનું જ ખબર પડે આપણે. 7મે પહોંચે બેફાટ આત્મા અનુભવ થાય, જે કૃપાળુદેવને સંવત 1947 એવું થાય, પછી આગલાની દિશાની ખબર પડે આપણને. તો ત્યાં સુધી આપણે કંઈ બોલીએ તો કેવી આશાતના કરતા હશું. સમજવા માટે વાંધો નથી, શુભમાં રહેવા માટે, સ્વાધ્યાય માટે આશંકાની છૂટ છે, કુશંકાની મનાય છે. આશંકા તો સ્વાધ્યાય તપ છે, આત્મસિદ્ધિમાં આશંકા જ છે બધી. મોક્ષ માર્ગે જડેલો જીવ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે ભવે પણ મોક્ષે જાય, સાધે તે મુક્તિ લહે તેમાં ભેદ ન કોઈ. કૃપાળુદેવે લખ્યું જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે. પણ જ્ઞાનીના વાક્ય તો સિદ્ધાંતરૂપ છે, પણ લખે છે આ કાળમાં મોક્ષ ન થાય એવું કૃપાળુદેવ માનતા નથી, પણ સાધે તે આ કાળમાં કેમ મુક્તિ છે, એટલે આત્મસિદ્ધિ ફળે કેવી રીતે એને શંકા જ છે. તો એટલે કોઈકે પૂછ્યું કે અમે આટલા વર્ષથી ભક્તિ કરીએ છીએ ફળતી કેમ નથી, એટલે જવાબ આપે છે કે સાધે તે મુક્તિ લે એમાં ભેદ નહીં, પણ આ કાળ મોક્ષ તો છે ને, મુક્તિ કેવી રીતે મળે, પછી આ ભક્તિ કેવી રીતે ફળે કે તારી? તું જે બોલે છે, જે ગાય છે આટલા વર્ષથી, તને શ્રદ્ધા તો છે નહીં, તું શું બોલે છે? જ્ઞાનીનો મોક્ષ અને લૌકિક મોક્ષ જે ગણાય છે આજકાલ એ જુદા છે. મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ છે બોધામૃત 3માં 1002માં. હવે 5 જ મિનિટ છે એટલે પતાવું છું, જવા દઉં છું. મોક્ષે જતાં ક્ષેત્ર અટકાવતું નથી, જળ છે. જળને શું ઉપયોગજી? કાળ અટકાવે નહીં. ઉનાળે ડાંગર પાકે, પહેલાં નહોતી પાકતી, હવે પાકે છે નહેરના પાણીથી, ડબલ પાકે છે. ચોમાસામાં પાકે અને કદાચ ડબલ પાકે છે. પ્રભુ કે અમે પકવી છે, અમે જાણીએ છીએ કે, એટલે પકવી છે એટલે અમે પુરુષાર્થ કર્યો છે, અમે જાણીએ છીએ એમ. સાધના ભૂલવાળી હોય તો અટકાવે છે,
આ કાળમાં કેવળ જ્ઞાન શાહિક સંકિત ન હોય એવું એકાંતે કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. શાસ્ત્રે સદગુરુ દ્વારા સમજવા યોગ્ય છે. આગમમાં કેવળ જ્ઞાનનો નિષેધ કર્યો નથી. પછીના આચાર્યોએ કેવળ જ્ઞાનની આ કાળમાં ના લખી નાખી છે. એટલે સુધર્મ સમયે ના નથી લખી, પાછળના આચાર્યોએ ના લખી છે. મહેસાણાથી મેં આચાર્યનું સૂત્ર મંગાવેલું, આ તો 8-10 વર્ષ પહેલાંની વાત છે. એમાં પંચમ કાળમાં મોક્ષની વાત છે. એમાં કનૈયાલાલ મહારાજે પછી ભાષાંતર કર્યું છે હિન્દી ને ગુજરાતીમાં. એમાં અર્ધમાગધીને સંસ્કૃત છે, એમાં ભાષાંતરમાં ઉમેર્યું છે કે આ બધી વાત છે ચોથા કાળની છે. પાછળ એણે ઉમેરવાનું કોણે કહ્યું? એટલે કૃપાળુએ એ જ લખ્યું છે કે એમાં કાં ઉમેરો કરી નાખે છે કાં ઘટાડો કરી નાખે છે કાતર લઈને. એટલે પછી લખવું પડ્યું કૃપાળુ કે આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને અનુકૂળ નથી. એ ઈર્યાપતિક બોલે તો સંભળાય, ઈર્યાપતિનો અર્થ કરે તો ન સંભળાય, ગડબડ થઈ જાય ક્યાંક. એ કાચા પાણીની વાત ન કરે, ઉકાળેલ પાણી, કેમ? એ ફ્રીજનું મગાવતા હોય પાણી, સાદું હોય તોય. એટલે ઈર્યાપતિનો અર્થ કરે તો નહીં સમજવાનું, એમને એમ બોલે ખાલી. એટલે કોઈ સૂત્રાર્થ શ્રવણને અનુકૂળ નથી. તો બધા સાધુની આચાર્ય આશાત ન કરીએ છીએ ગોપાલદેવ. તો પ્રભુજીનું કેમ મને? એ આધુનિક છે ને. એટલે ગોપાલદેવ પ્રભુજીને દેવ મેં કહ્યું કે આ ચોથા આરાના મુનિ છે, એને કાઢી મૂક્યા છે આ લિસ્ટમાંથી. બધી વસ્તુનો જવાબ છે. પ્રાણજીવન મહેતા બાજુમાં છે, ડૉક્ટર ટાઈ પહેરીને બેઠા હોય. કીધું ગોપાલદેવે આગાખાનના બંગલે આ ચોથા આરાની વાનગી છે. એટલે ઊભા ઊભા નમસ્કાર કરે છે. પછી એ બધા જાય, પછી શાસ્ત્ર વિકલ્પ થાય ને. તો દેવા માતાને તમે વ્રત આધુનિક મુનિ આગળથી અપાવો છો? તો કે આ ચોથા આરાની વાનગી છે, આધુનિક નથી. બધા ખુલાસા થયા છે. આગળ હવે આ 5 મિનિટ વધારે થાય તો વાંધો નથી ને. એટલે હવે મુખ્ય હજી તો આપણે બાકી જ રહી ગયું દેહ એક જ ધારીને. તો પણ આનું અનુસંધાન પહેલાં લઈ લઈએ આપણે. પણ ઠીક છે, હા, એટલે આપ કરીએ હવે. એટલે ફરીવાર પરમ ગોપાલદેવ જ્યાં હોય ત્યાં, જો અહીંયા પરમાત્મા હતા તો અત્યારે જ્યાં બી હશે, સિદ્ધ શિલાય હશે, મહાવિદ્ય હશે, કોક પાછા ગણિતની કેલ્ક્યુલેટર લઈને બેસે કે 8 વર્ષે દીક્ષા લીધી એટલે પછી હવે મોક્ષે ગયા એમ. ઠીક છે, તોય વાંધો નથી. જ્યાં હોય ત્યાં ભગવાન જ છે. પરમ ગોપાલદેવ જ્યાં હોય ત્યાં ભગવાન છે. અહીંથી જ ભગવાન હતા એટલે પછી ડિગ્રેડ ન થાય. આપણે શરૂઆતમાં જ વાત કરી આગળ. પણ બીજા ઘણા પ્રકાર સમજાયા પછી આ નાગજી સ્વામી હતા, એ ડુંગરસિંહ ગોસળિયાની જેમ બધી કેવળ જ્ઞાનની બહુ વાત કરી. એટલે 2 પત્રો છે વચનામૃતમાં, 297મો અને 627મો. એમાં એક પત્ર નાગજી સ્વામી ઉપર છે અને 600 ડુંગરસિંહ ગોસળિયા ઉપર બીજો છે. બંને પત્રના અક્ષર 4 લાઈન સરખી જ છે બધી. એમાં કેવળ જ્ઞાન એટલે કૃપાળુ લખે છે બંનેને, ડુંગરસિંહ ગોસળિયાને ને આ મોટા આચાર્ય હતા નાગજી સ્વામી, કેવળ જ્ઞાનનું બહુ લખે છે કે આ બીજા ઘણા પ્રકાર સમજાયા પછી આ પ્રકારની આશંકા સમાય છે અને આ પ્રકાર સમજવા યોગ્ય આત્મા થાય છે. એટલે હાલ આવી આશંકા સંક્ષેપ કરી ઉપશાંત કરીને નિકટ એવા આત્માનો વિચાર કરજો. 297 અને 627મો પત્ર ગોસળિયાને અને નાગજી સ્વામીને આચાર્ય, જૈન આચાર્યને લખે છે કે હમણાં આત્માર્થનો વિચાર કરો તો દીક્ષા એમને લીધી છે એણે, કેવળ જ્ઞાનની પછી વાત કરજો કે. અને હવે આ ટૂંકમાં પતાવી દઈએ. દેહ એક જ ધારીને જૈન અધ્યાત્મ પ્રમાણે 5 પ્રકારના શરીર હોય: કાર્મણ, તેજસ, ઔદારિક, આહારક અને વૈક્રિય. દેવ અને નારકીને વૈક્રી શરીર હોય, લબ્ધિધારીને વૈક્રી શરીર હોય. આહારક શરીર એટલે ડાબા હાથ મુંડા હાથ જેટલું બાબલું કરી અન્ય ક્ષેત્રે વસતા કેવળી તીર્થંકરને કોઈ પ્રશ્ન પૂછવા આવે, એનો જવાબ ન આવડતો હોય, સામેવાળો જ્ઞાની છે ઘણો પણ આનું સમાધાન નથી, તો ત્યાં મોકલે. આખું શરીર જાય એવી તો વાત જ નથી. આગમમાં ખાલી આટલું બાબલું મોકલે. એ આ કાળમાં વિચ્છેદ છે એમ દિગંબર શ્વેતાંબર બધા કહે છે, મંજૂર છે. એ લબ્ધિ આ કાળમાં ન હોય. અને કદાચ ફોરવે એ 7મેથી 6 આવી જાય. 14 પૂર્વધારી હોય એને જ આ લબ્ધિ પ્રગટે અને 7મા ગુણધારી કે 6 આવી જાય પાછા. એમ એ અધ્યાત્મનો જવાબ આપવો છે ભગવાન સિમંદર પાસે જઈને. તો અહીંયા પ્રમાદનું કારણ છે, હિંસા મિશ્રિત ક્રિયા છે, પૂર્ણ વિતરાગ દેશાનું લક્ષણ નથી. એટલે એ ગયું. એટલે આહારક શરીર. ઔદારિક એટલે આપણે બધા કવલ આહાર ખાઈએ છીએ, આ ઔદારિક શરીર. આહારક શરીર, વૈક્રિય શરીર. અને બીજું જે છે આ કાર્મણ, તેજસ, ઔદારિક, આહારક, વૈક્રિય, 5 પ્રકારના શરીર છે. હવે એમાં દેવ નારકીની વાત આવી. હવે લબ્ધિધારી ચક્રવર્તી અને કેવળીને અમુક કર્મ બાકી છે. આયુષ્ય પૂરું થઈ જાય છે. આયુષ્ય માનો કે 5 વર્ષનું છે, એટલે સમજાવવા માટે. ત્યાં તો સમયમાં વાત છે ખાલી. પણ આયુષ્ય 5 વર્ષ છે અને કર્મ 6 વર્ષના બાકી છે, તો શું કરવું?
અને જ્ઞાન પૂર્ણ છે તો એટલે સમુદ્ઘાત કરે. શાસ્ત્રમાં વૈક્રિય સમુદ્ઘાત, કેવળી સમુદ્ઘાત, વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત ને મરણાંત સમુદ્ઘાત કહેવાય. એમાં આજે કેવળ જ્ઞાનીને પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, પણ જ્ઞાનમાં દેખાય છે કે સિદ્ધશિલાએ જવા માટે નામ, આયુષ્ય, ગોત્ર અને વેદની તો જવા જોઈએ, સાથે એક કર્મ બાકી તો ન હોવું જોઈએ. હવે આયુષ્ય ઘટે છે અને કર્મ વધારે છે તો એનું સમીકરણ કરે, અને કેવળી સમુદ્ઘાત કહેવાય. ઋષભનાથ ભગવાને કરેલો. હવે અત્યારે ટાઈમ નથી, પ્રજ્ઞાબોધમાં આખો લાંબો પાઠ છે આગમના આધારે કે ઋષભનાથ ભગવાને આ કર્યો. એટલે પણ એમાં શું થાય ટૂંકમાં કહી દઉં. એ આત્મા પોતાના આત્મપ્રદેશોને વિસ્તારે, મૂળ દેહ છોડતા નથી, ખાલી પ્રદેશનો વિસ્તાર થાય છે. આરક શરીરમાં મૂળ દેહ છોડીને ટુકડો જાય, ડાબા હાથનો મૂંડો હાથ. આમાં મૂળ દેહ એમ જ છે. દંડ થાય 14 રાત લગ્યું એટલું પહેલો હપ્તો. પ્રતર કબાટ થાય, પછી ઝેરણી. આપણે હવે તો બ્લેન્ડર આવી ગયા, પહેલાં ઓલા છાશ કરે ને દહીંની, એ ઝેરણી એટલે પ્રતર. એટલે આમ દંડ થયો, પછી કબાટ થયો, પછી આમ ફરે ઉત્તર દક્ષિણ કે પૂર્વ પશ્ચિમ, એટલે બધું કવર થઈ ગયું. વચમાં પોલાણ છે એ લોકપુરાણ. આ બધું 4 સમયમાં થાય. 5મે સમયે લોકપુરાણ રિવર્સમાં જાય, 6ઠું પ્રતર બંધ થઈ જાય, 7મું દંડ આવી જાય, 8મામાં સમાઈ જાય, દેહ છૂટી જાય. આને દેહ કહેવાય છે. લબ્ધિધારી પુરુષોને જ્ઞાન પૂર્ણ છે, આયુષ્ય ટૂંકું થઈ ગયું છે, કર્મ અસંખ્યાત પરદેશી આકારના સમુદ્ઘાત કરીને સમીકરણ કરે. આ સમુદ્ઘાતવાળો કેવળીનો દેહ ધારણ કર્યો એમ કહેવાય. એટલે કૃપાલદેવે લખ્યું છે બીજો ભવ નહીં કરીએ ચંચળબેન, એટલે બીજી ભવે નહીં જન્મે, બીજો દેહ ધારણ કર્યો. આ બીજો દેહ ધારણ કરી અને જાશું સ્વરૂપ સ્વદેશ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.